આપણો બીજો દિવસ સ્વાધ્યાયનો સમીરભાઈનો. આજનું સ્વાધ્યાય છે સ્પોન્સર બાય દિલીપ અંકલ દર્શના આંટી અને વસંતભાઈ અને સરોજ આંટી ગાંધી પરિવાર તરફથી છે. ભાગ્યશાળી પરિવારની અનુમોદના. કોઈને પણ સ્વાધ્યાય સ્પોન્સર કરવું હોય તો પ્લીઝ લેટ મી નો. ખાલી $51 જ નકરો છે આપણે સ્વાધ્યાય સ્પોન્સર કરવા માટે. સમયસાર ઉપર સુંદર સ્વાધ્યાય સમીરભાઈ કરાવી રહ્યા છે. આપણે સ્વાધ્યાય શુક્રવાર સુધી છે. સોમ, મંગળ, બુધ, ગુરુ અને શુક્ર 5 દિવસનો સ્વાધ્યાય છે. આજે બીજો દિવસ છે અને હવે આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીશું. તો સમીરભાઈ, ગો હેડ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયણમ, નમો લોય સવ સાહુનમ એસો પંચનમુક્કારો સવપાપણાસનો મંગલાણમ ચ સપ્રેસિં પરમમ હવૈ મંગલમ. કમઠે ધરણેન્દ્રે ચ સ્વોચિતમ કર્મ કુર્વતી પ્રભુસ્તુલ્યમનુવૃત્તિઃ પાર્શ્વનાથ શ્રેયસ્તુ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યાજેન ધર્મોસ્તુ મંગલમ. અંગૂઠે અમૃત વશે લબ્ધેતના ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમર્યે વાંછિત ફળદાતાર. ઓંકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓંકારાય નમો નમઃ. ઓંકારાય નમો નમઃ. સ્વાધ્યાયની શરૂઆતમાં ખાસ આપણા સરની રિક્વેસ્ટ પણ છે. જો બધા પોતપોતાનો વિડીયો ઓન કરી શકો તો પ્લીઝ વિડીયો ઓન કરો. એટલીસ્ટ થોડી વાર માટે રાખો તો એમને પણ નવા ચહેરા જોવાય, એમને પણ આનંદ થાય. પંચ પરમેશ્વરના કોઈ આત્માને એમને પણ દર્શન થાય. ખૂબ સરસ અનુબોધના. ખૂબ ખૂબ ચાલો શરૂ કરીએ. આપણે ઓરલાન્ડા જૈન સંઘના શ્રાવક શ્રાવિકા ભાઈ અને બહેનો, અને કદાચ કોઈ કનુભાઈ દોશી દેખાય તો અત્યારે વોશિંગ્ટન ડીસીથી પણ જોડાયા છે. બીજા પણ ઘણા લોકો છે બહારથી જોડાયેલા હોય. બધાને કનુભાઈ છે તો જ્યોતિબેન પણ હોવા જોઈએ. ખબર નહીં, જ્યોતિબેન નથી દેખાતા. વાંધો નથી, બાજુમાં જ બેઠા છે. અચ્છા સરસ સરસ. તો બધા શ્રાવક અને શ્રાવિકાઓને ખાસ પ્રણામ, નમસ્કાર. આપણે ગઈકાલથી એક સ્વાધ્યાયનો પ્રારંભ કર્યો છે. આત્માના સ્વરૂપની ઝાંખી કરાવે એનું નામ સ્વાધ્યાય કહેવાય. સજ્જાએ સમો તવો નથી. બધા તપની અંદર મારો દેખાય પણ એ લોકોમાં પણ નહીં. જીતુભાઈ તમારો મ્યુટ કરી દેજો અવાજ. ઓકે, થેન્ક યુ. હા, જેટલા છે બધા પોતાનો ચહેરો, હાર્ડલી રિક્વેસ્ટ છે. તમારા દર્શન મને પાછા બીજી વાર ક્યારે થશે ખબર નહીં. ઓકે, કરી દે. હા, તો બધા પોતાનો વિડીયો ઓન જ રાખજો, બિલકુલ ઓફ નહીં કરતા. ભલે તમે બેઠા બેઠા સાંભળો, કોઈની એવી ગંભીર પરિસ્થિતિ હોય સુતા સુતા સાંભળે, એકાંતે વિરોધ નથી કરતો, પણ તમારો ચહેરો દેખાવો જોઈએ એટલું મારું ખાસ રિક્વેસ્ટ છે. 12 પ્રકારના તપની અંદર શાસ્ત્રકારે બહુ સરસ મજાની વાત કરી. સજ્જાએ સમો તવો નથી. સ્વાધ્યાય એની સમાન કોઈ તપ નથી આવતો. સ્વાધ્યાયને શાસ્ત્રકારે ઉત્કૃષ્ટ તપના સ્થાનમાં મોકલ્યો, કારણ કે પોતાના આત્માનું જે અધ્યયન છે, પોતાના આત્માની જે ઓળખ છે, એને શાસ્ત્રકાર સ્વાધ્યાય કહે છે. ખાલી પોપટ રટન કરવું એને સ્વાધ્યાય નથી કહેતા. એ ભૂમિકામાં ચાલે, શરૂઆતના અવસ્થામાં ચાલે, પણ પછી આત્મસાત કરવાની બુદ્ધિથી એ શ્રવણ કરીએ તો ખરા અર્થમાં એ સ્વાધ્યાય થયો કહેવાય. શાસ્ત્રની અંદર લખ્યું છે કે સાધુ અને શ્રાવકે 15 કલાક સ્વાધ્યાય કરવો જોઈએ. આપણને સાંભળીને થોડું આશ્ચર્ય થાય કે 15 કલાક કાઢવા ક્યાંથી. પણ આ ઉત્કૃષ્ટ વિધાન છે. એટલે સંભવતું હોય તો જ ભગવાન કે, ન સંભવતું હોય તો વાત ન કરે. 24 કલાક ધર્મમાં રહી શકાય એવી આપણી ભૂમિકા પણ છે. આપણે કદાચ કુટુંબના એ વ્યવસ્થામાં રહેલા હોય તો પણ પ્રભુની આજ્ઞા મુજબ કુટુંબની વ્યવસ્થામાં જોડાઈએ તો પણ એક પ્રકારનો ધર્મ જ કર્યો કહેવાય. આપણે જે સ્વાધ્યાયની શરૂઆત કરી છે એ સ્વાધ્યાયનું નામ છે સમયસાર. દુનિયાની અંદર જે આત્મા છે એનું ઓળખાણ કરવાની.
આત્મતત્વ શું છે એને પીછાણવા માટેનો પ્રયત્ન કરવાનો. કદાચ આપની પાસે બોધ છે, જ્ઞાન છે, પણ અનુભવ નથી. અનુભવ પણ છે તો ખાલી દેહ સ્વરૂપે જીવ રહેલો છે એવો છે. તાત્વિક રીતે આપની પાસે અનુભવ છે કે નહીં એ બહુ ગંભીર પ્રશ્ન છે. ગઈકાલે આપણે સિદ્ધ સ્વરૂપ આત્માનું જે મંગલ કર્યું એમાં ધ્રુવ, અચલ અને નિરૂપમ આ 3 વિશેષણોથી સિદ્ધ પરમાત્માને ઓળખ્યા. આપનું જૈન શાસન એવું કહે છે કે પરમાત્મા વિતરાગની સેવા ભક્તિ અર્ચના અને વિતરાગ પરમાત્માની વાણીને સાંભળતા આપને પણ વિતરાગ થઈ શકે. જો એ પ્રભુની વાણીને સાંભળતા એમના કહેલા માર્ગ ઉપર ચાલતા જો આપણે વિતરાગ દશાને પ્રાપ્ત નથી કરવાના તો પછી આટલી બધી મહેનત શા માટે કરવાની એ પ્રશ્ન આવે. પણ શાસ્ત્રકાર કહે છે તું જ શુદ્ધ છું, તું જ બુદ્ધ છું, તું જ નિરંજન છું, તું જ નિરાકાર છું, તું નિરૂપમ છું, તું અચલ છું, તું અક્ષય છું, તું અનંત છું. આત્માને ઓળખવા માટેના કેટલા પ્રકારના આલંબનો આપણે આપવામાં આવ્યા. અને એમાંનો એક જે ગ્રંથ છે જે આચાર્ય કુંકુંદાચાર્ય થયા, જેના ગઈકાલ આપણે 5 નામો જોયા, એવા પોતાના જીવનની અંદર જે ગ્રંથોનું સર્જન કર્યું અને આપણી ઉપર અનહદ ઉપકાર કર્યો. પ્રત્યેક મહાપુરુષો એ પોતાના જીવનની અંદર બોલીને કે નહીં બોલીને આચરણા દ્વારા પણ આપણી ઉપર અનહદ ઉપકાર કરતા જ રહે છે. એમનો સ્વભાવ જ ઉપકાર કરવાનો છે. એ જ્યારે સંયમ સ્વીકારે છે ત્યારે એના શબ્દ આપણે વાપરીએ છીએ દીક્ષા લીધી. અને આ દીક્ષા શબ્દનો અર્થ મેં ત્યાં કર્યો તો એટલાન્ટા સંઘની અંદર રાજેન્દ્રભાઈ બેઠા છે, એમને કદાચ ખ્યાલ હોય તો, શ્રેયો દાનાત અસીવ ક્ષપનાત દીક્ષા. દીક્ષા શબ્દનો અર્થ શું થાય? જે એક મહાપુરુષ જ્યારે સંસારનો ત્યાગ કરે છે ત્યારે એ પોતે કેટલું બધું આપણને આપી દે છે. શ્રેયો દાનાત. પર ગુરુ ભગવાન જ્યારે એટલે કોઈ વ્યક્તિ દીક્ષા લઈને ગુરુ બને, સાધુ બને, ત્યારે કલ્યાણનું દાન કરે છે. દા શબ્દ આવ્યો એટલે દી શબ્દ બન્યો. દીક્ષા શબ્દનો દાનો દી થયો. અને અશુભ ક્ષપનાત, અને પલે પલે સેકન્ડે સમયે સમયે અનંત કર્મ નિદ્રા ખરાવે આત્મામાંથી પલે પલે છૂટી કરે અને નવી બાંધવાનું કોઈ કામ નથી. અશુભ કર્મ બાંધવાનું કોઈ કામ નથી. સતત ને સતત બંધાય તો એ શુભ જ કર્મ બંધાય યોગના કારણે, એવી શુભ પ્રવૃત્તિના કારણે. પણ એ સતત ને સતત નિર્જરા જ કરતા રહે છે. એટલે શ્રેયો દાનાત અશુભ ક્ષપનાત, અશુભનું ક્ષપન કરવું. આને શાસ્ત્રકાર દીક્ષા શબ્દથી ઓળખાવે છે. આપણે દીક્ષા નથી, કારણ કે આપણે પલે પલે કર્મો બાંધીએ છીએ. આપણે કોનું કલ્યાણ કરવાના? આપણે તો બધા જીવોની હિંસા કરીએ છીએ સતત ને સતત. એટલે આપણે કલ્યાણના માર્ગ ઉપર જો આવ્યા નથી, પણ સાધુ કલ્યાણના માર્ગ ઉપર છે. શાસ્ત્રમાં એવું લખે છે કે એક જીવ સમ્યક દર્શન પામે એટલે 14 રજ્જુ લોકના જીવને અભયદાન આપે. 7 દિવસે 14 રજ્જુ લોકમાંથી એક જીવ અવશ્ય સમ્યક દર્શન પામે છે. 14 દિવસે અઢીદ્વીપમાંથી એક જીવ દેશ વૃત્તિને પામે છે. અને 15 દિવસે અઢીદ્વીપમાંથી એક જીવ સર્વ વૃત્તિને પામે છે. આ સદૈવ માટેનો નિયમ છે. આ અનાદિ કાળથી નિયમ છે, અનંત કાળ સુધીનો નિયમ છે. દર 6 મહિને એક જીવ સંસારમાંથી નિવૃત્ત થઈ મોક્ષપુરી નગરીમાં પહોંચે છે. અને એવા પણ કર્મ કઠિન કરનારા જીવો હોય છે કે દર 6 મહિને એક જીવ 7મી નરકમાં પણ જાય છે. બંને બાજુ રેશિયો સમાન છે. આપણે વાત ચાલી રહી છે સમયસારની કુંકુંદાચાર્ય ભગવંતે રચેલો એવા પ્રકારનો આ સમયસાર ગ્રંથ, એમાંની 3જી ગાથામાં પ્રવેશ કરે છે. અત્યારે પ્રશ્ન નથી પૂછતો, તમે તૈયાર કરીને લાવ્યા હશો એવી અપેક્ષા રાખું છું. તમે જવાબ ના બંધ હું નાપાસ થયો કહેવાય, એટલે હું પ્રશ્ન ના પૂછું એ જ સારું. બરાબર પરેશભાઈ? બરાબર ને? તમે જવાબ ના આપો તો હું નાપાસ થયો કહેવાય ને? રાઈટ, સાચી વાત છે. પંડિતજી હા જો પેલા કે સાચી વાત છે કે પંડિતજી બરાબર ભણાયું નથી કે. 3જી ગાથામાં પ્રવેશ કરીએ. 3જી ગાથા તમને બધાને ફાઇલ મળી ગઈ હશે, બરાબર છે? એટલે હવે તમારે 3 વસ્તુ કરવાની: ફાઇલ પણ ઓપન કરવાની, નોટ પેન પણ રાખવાની, નોંધ કરવાની. અને આપણે જે 5 દિવસનો સ્વાધ્યાય કરીએ ને એને મમરાવાનું. પછીના સમયની અંદર ગાયની જેમ ઘાસ ખાધા પછી એને મમરાવાનું. એ 5 નિર્વાણમ પદમપ્યેકમ યદ ભાવ્યેત મુહુર્મુહુર તદેવ જ્ઞાનમ ઉત્કૃષ્ટમ
નિર્બંધો નાસ્તિ ભૂયશાય. એક શબ્દ પણ આપણે વાગોડીએ ને વારંવાર તો આપણે મોક્ષની યાત્રામાં જઈ રહ્યા છે. જ્ઞાન સરમાં લખ્યું છે નિર્વાણ પદમ અપ્યેકમ, નિર્વાણ આપી શકે એવું એક પદ વારંવાર ઘૂંટીએ. માસ્તુસ મુનિને કેવલ જ્ઞાન થઈ ગયું. ઇલાચી પુત્ર દેવલોકમાં ગયા. એક શબ્દથી ક્યાંથી ક્યાં જઈ શકાય. તો આ એક એ ત્રીજી ગાથા કે છે. ત્રીજી ગાથા કે એકત્વ નિશ્ચયગત સમય સર્વત્ર સુંદર લોકમાં તેથી બને વિખવાદિની બંધન કથા એકત્વમાં. તમારી પાસે સંસ્કૃત છે એ મોકલ્યું છે આખો ગ્રંથ, એટલે તમે વાંચી પણ શકો બરાબર. બીજી ગાથાની અંદર એમને એ જે વાત કરી હતી કે જ્ઞાન દર્શન અને ચારિત્રમાં જે સ્થિર રહેવું એ સ્વસમય છે, પોતાનો સ્વભાવમાં રહેવું તે, અને પૂતગલ પ્રદેશ સાથે સંયોગ વાળો છે એ પરસમય છે. આટલું યાદ છે બધાને? સ્વસમય અને પરસમયની ગઈકાલે વ્યાખ્યા કરી હતી. મારું નિજ સત્તા સ્વરૂપ જે છે, મારા પોતાના જે છે, ક્યારે નાશ પામવા નથી. એક બહુ જ સામાન્ય પ્રશ્ન પૂછું છું, કોઈને જવાબ આપવો હોય તો આપી શકશે. જ્ઞાન દર્શન ચારિત્ર આત્મામાં છે કે ઉત્પન્ન કરવા પડે છે? કોઈ પણ જવાબ આપી શકો, ખાલી હેન્ડ રેસ કરજો એટલે ખ્યાલ આવશે મને. જ્ઞાન દર્શન ચારિત્ર આત્મામાં છે કે બહારથી ઉત્પન્ન કરવા પડે છે? આત્મામાં છે. આત્મામાં છે. આત્માનો ગુણ આત્મામાં છે. છે તો પ્રગટ કેમ નથી? જો મારી પાસે છે તો પ્રગટ હોવા જોઈએ. પ્રગટ છે, આવરણો છે. આવરણો છે. એટલે હવે જ્ઞાન દર્શન ચારિત્રને પ્રગટ નથી કરવાના, પણ કરવાનું શું છે તો કે આવરણને દૂર કરવાના છે. સૂર્યના પ્રકાશને ઉત્પન્ન નથી કરવાનો, પણ વાદળને હટાવવાના છે. પ્રકાશ તો સૂર્યમાં અનાદિકાળથી છે જ, અનંત કાળ સુધી રહેવાનો છે. આત્માની અંદર જ્ઞાનાદિ ગુણો ભવ્યમાં પણ છે અને અભવ્યમાં પણ છે. બંનેમાં જ્ઞાનાદિ ગુણો પડેલા છે. અભવ્ય જીવમાં પણ જ્ઞાનાદિ ગુણો પડેલા જ છે. જરૂર છે એની અંદર એના આવરણ દૂર કરવાનો. મને એવું ખ્યાલ છે ત્યાં સુધી માઇકલ એન્જેલો કે એવું કઈ નામ છે, એને એક પથ્થર જોયો, ચિત્રકાર બહુ મોટો થઈ ગયો, શિલ્પી, અને શિલ્પીએ એક પથ્થર માગ્યો એક વ્યક્તિ પાસે, તો કે લઈ જવાનું, મને શું છે, આ પથ્થર પડ્યો છે, મારે કઈ કામ નથી. શિલ્પી લઈ ગયો અને એન્જેલો એ પથ્થર ટાંચના મારી અને ઈસુની અદ્ભુત પ્રતિમા બનાવી અને કરોડો લાખો કરોડો ડોલરમાં વેચી. એટલે એ જે પથ્થર છે એમાં કોઈ પ્રશ્ન પૂછ્યો, પથ્થર તો એમાં બને એવું તો હતું નહીં, આની અંદર તો કશું દેખાતું નથી. તો કે છે, આવરણ દૂર કરીએ ને તો અંદર ઈસુની પ્રતિમા હતી જ, મેં આવરણ દૂર કર્યું છે. અંદરની ઈસુની પ્રતિમાને મેં ઉત્પન્ન નથી કર્યું. બસ સેમ થિંગ છે. આત્માની અંદર મૂળભૂત સત્તા છે. હું અનંત જ્ઞાનમય છું, હું અનંત ચારિત્રમય છું, હું અનંત દર્શનમય છું. આ બોધ જીવતો રાખવાનો છે. ત્રીજી ગાથામાં હું સરસ વાત કરી એમને, એકત્વ નિશ્ચયગત સમય સર્વત્ર સુંદર લોકમાં. આત્મા એ ક્યારે શોભે? તો આગળની ગાથામાં એમ કીધું કે હું પૂતગલના સંયોગ વાળો છું એટલે હું પરસમય છું. આત્મા એકલો જ છે. સમય શબ્દ જે છે પોતાના સૂચક છે. જે વસ્તુ એકલી હોય તે શોભે. બસ આટલો પહેલા અર્થને મમરાઈએ કનુભાઈ. એકલું હોય તે શોભે, આને જ કેન્દ્રમાં રાખીને આપણે ચાલીએ. બરાબર ધ્યાનમાં રાખજો, એકલું હોય તે શોભે. બરાબર છે? આપણે જ્યારે એકલા હતા ત્યારે શોભતા હતા કે નતા શોભતા? ત્યારે સ્વતંત્ર હતા કે નહીં? આપણે જયારે એકલા હતા ત્યારે ગમે તે જગ્યાએ જઈ શકતા કે નતા જઈ શકતા? હવે જયારે બેકલા થયા ત્યારે બંને પોતાનું અસ્તિત્વ ગુમાવી દીધું. પેલા પુરુષ એકલો હતો, સ્ત્રી એકલી હતી. હવે એનું નામ બદલાઈ ગયું, હસબન્ડ ને વાઇફ કહેવાના. એટલે એકલો હતો તો ઘણો સ્વતંત્ર હતો. ઘણા લોકો લગ્ન એટલા માટે નથી કરતા કે ભાઈ ઇન્ડિપેન્ડન્સી રહ્યા કરે, સ્વતંત્રતા રહ્યા કરે. દૂધ એકલું હોય તો સારું કે ખરાબ? અને દૂધની અંદર પાણી ભળે તો દૂધ સારું કે ખરાબ? કોઈ જવાબ તો આપવો પડશે. દૂધ એટલું સારું કે દૂધ સાથે પાણી ભળે તો દૂધ અને પાણી બંને સારું? દૂધ એટલું સારું, પાણી સાથે પાણી ભળે તો શું વાંધો આવે? ચા થાય. દૂધ તો સારું છે. દૂધ તો દૂધ જ રહેવાનું છે ને, કઈ ફરક પડવાનો છે? પણ પાણીએ પોતાનું અસ્તિત્વ ગુમાવી દીધું. કોઈક તો પોતાનું પાણી એકલું હતું તો સારું હતું.
અને દૂધ એટલું હતું, સારું હતું. દૂધની અંદર પાણી ભળે ને તો આપણે બોલીશું આ પાણી જેવું દૂધ છે, આવો શબ્દ બોલીએ છે ને, એટલે એનું ગૌરવ તૂટી ગયું. પાણીનું સ્વતંત્રતા નષ્ટ થઈ, દૂધની પણ સ્વતંત્રતા નષ્ટ થઈ. ગુજરાતીમાં એક સરસ મજાની દુહો છે, રૂપ ચોખ્ખું, રંગ ચોખ્ખો, નામ ચોખ્ખું, ચોખ્ખો એનું નામ. રૂપ ચોખ્ખું, રંગ ચોખ્ખો, નામ ચોખ્ખું, ચોખ્ખો એનું નામ. દાળની સાથે મેળ કરીને ચોખ્ખો થયો બદનામ. રૂપ ખોયું, રંગ ખોયો, નામ ખોયું, નામ પડ્યું ખીચડી. એટલો ચોખ્ખો હતો ને તો આપણે એમ સફેદ કરણો સરસ મજાનો નિર્મલ પવિત્ર દેખાતો હતો. પણ ચોખાએ શું કર્યું કે એને કીધું કે ભાઈ હું દાળ જોડે મેળ કરું, પાર્ટનરશિપ કરું. પાર્ટનરશિપ હંમેશા પરાધીન હોય તો જ કરાય, સ્વાધીન હોય તો પાર્ટનરશિપ હોય નહીં. મારી વાત સાચી ખોટી ઇન્દિરાબેન? પાર્ટનરશિપ ક્યારે કરાય? મારી પાસે જ્ઞાન છે, બીજા પાસે પૈસા છે, બે ભેગા થઈ પાર્ટનર, પણ મારી પાસે જ્ઞાન પણ હોય ને પૈસા હોય તો મારે પાર્ટનરશિપ કરવાની જરૂર નથી. ના. એટલે ચોખ્ખો છે ને એ પોતે સ્વતંત્ર હતો તો સારો હતો, પણ ચોખ્ખો જ્યારે દાળ સાથે મેળ કર્યું એટલે ચોખાનું નામ ચોખ્ખો, એટલે ચોખ્ખો બોલે એકદમ ક્લિયર, ચોખ્ખો છે, ચોખ્ખો સફેદ કરણો છે, સુગંધી છે. પણ દાળની સાથે મેળ કરીને રૂપ ખોયું, રંગ ખોયો, નામ ખોયું અને નામ પડ્યું ખીચડી. કેવું બદલાઈ ગયું બિચારાનું સ્વરૂપ, કેટલું ખરાબ થઈ ગયું. હા, એકલો હતો તો કેટલો સરસ મજાનો હતો. આત્મા એકલો હોય તો કેટલો પવિત્ર હોય, કેટલો સરસ હોય. આ નિશ્ચયની વાત છે. આત્મા એકલો શુદ્ધ નિશ્ચય નહીંથી આત્મા ક્યાં મળશે? શુદ્ધ નિશ્ચયની અપેક્ષા આત્મા હું શુદ્ધ છું રાજેન્દ્રભાઈ, એમાં કોઈ ના નથી. ખાનમાં પડેલો પથ્થર સ્વરૂપથી તો શુદ્ધ જ છે ને, હા કે ના? ખાનમાં પડેલો પથ્થર જે છે રત્નાથી સ્વરૂપથી તો શુદ્ધ જ છે ને. અને નીકળ્યા પછી જયારે આવરણ હટી જાય છે તો શુદ્ધતા પ્રગટ થતી દેખાય છે. પેલામાં અશુદ્ધતા સાથે ભળેલી છે પણ મૂળભૂત શુદ્ધતા છે. મોક્ષમાં ગયો એ આત્મા સર્વથા શુદ્ધ કહેવાય. શુદ્ધ નિશ્ચયની અપેક્ષાએ શુદ્ધ આત્મા તમને એક જ જગ્યાએ મળશે, તે પણ મોક્ષમાં. સંસારની અંદર 14મા ગુણસ્થાનકમાં રહેલા કેવલી, બરાબર શાંતિથી સાંભળજો. સંસારમાં આપની સાથે કેવલી ભગવંત હોય 14મા ગુણસ્થાનકમાં હોય. ગુણસ્થાનક ખબર છે બધાને? ઓકે. 14મા ગુણસ્થાનકમાં રહેલા કેવલી ભગવાન 14મા ગુણસ્થાનકમાં છે અને એના છેલ્લા 5 રસ્વાક્ષર બાકી છે. અ, ઈ, ઉ, રૂ અને લુ. 14મા ગુણસ્થાનક કાળ આટલો જ છે. એટલું બોલે એટલે જીવ મોક્ષમાં ચાલ્યો જાય. એ 14મા ગુણસ્થાનક છેલ્લા 5 સમયની અંદર આત્મા શુદ્ધ કહેવાય કે અશુદ્ધ કહેવાય? શુદ્ધ. શુદ્ધ. શુદ્ધ કહેવાય. બરાબર છે? બધાની માન્યતા સરખી છે ને? કોઈને કઈ વિરોધ તો કહેજો. છે કોઈનો વિરોધ? નથી ને? આત્મા તે સમયે શુદ્ધ નિશ્ચયની અપેક્ષાએ અશુદ્ધ છે. કેમ અશુદ્ધ કહું છું? કારણ કે હજુ આયુષ્ય કર્મ ઉદય ચાલે છે, હજુ મનુષ્ય ગતિનો ઉદય ચાલુ છે, હજુ બીજા નામકર્મની પ્રકૃતિનો ઉદય ચાલુ છે. તો જ્યાં સુધી શુદ્ધ સ્વરૂપ પ્રગટ નથી થયું, કર્મનો ઉદયનો વળગાડ છે, આત્મામાં કર્મની સત્તા પડી છે, ત્યાં સુધી એ શુદ્ધ સ્વરૂપી આત્મા નહીં કહી શકાય. બેન ખ્યાલ આવ્યો શ્રેયાબેન? બરાબર. શુદ્ધ સ્વરૂપી આત્મા એક જ જગ્યાએ મળશે, સ્વરૂપથી અને પ્રગટ સ્વરૂપે બંને રીતે, સત્તા અને સ્વરૂપની અપેક્ષાએ એ મોક્ષમાં. આપણે સત્તાની અપેક્ષાએ શુદ્ધ છે, ના નહીં, સ્વરૂપની અપેક્ષાએ શુદ્ધ નથી. બરાબર છે? બહુ ભેદ રેખાને ક્લિયર કરજો. આ થોડો હવે ગ્રંથ થોડો છે ને ડીપમાં જઈ રહ્યો છે. તમારો ઓસન હોય ને, દરિયા નજીક દરિયો છે ને અહીંયા, એમ ધીરે ધીરે ઉતરો તો ઊંડો થાય ને, એમ થોડું થોડું ઊંડું થતું જશે. એટલે ગભરાતા નહીં, હું તમારે ડાયજેસ્ટ થાય રીતે ભાષા વાપરીશ, પણ ધીરે ધીરે ઉતરતા જવાનું છે, ડીપ જવાનું છે. કે મોક્ષમાં ગયેલો આત્મા શુદ્ધ નિશ્ચયની અપેક્ષાએ પવિત્ર છે, 14મા ગુણસ્થાનકે સિદ્ધની અપેક્ષાએ પવિત્ર નથી. બોલો, આટલું ક્લિયર થઈ ગયું રાજેન્દ્રભાઈ? ઓકે. તો એકત્વ, દૂધ એકલું હોય તો સારું, ચોખ્ખો એકલો તો સારો, પછી આત્મા એકલો હોય તો સારો. એટલે એકત્વ નિશ્ચયગત સમય, સમય એટલે આત્મા,
સર્વત્ર એટલે દરેક ઠેકાને સુંદર લોકમાં, આ લોકની અંદર સુંદર કીધો. પણ હવે વિખવાદ ક્યાંથી ઉભો થયો? કે જ્યારે એ આત્માએ કોઈની સાથે સંયોગ બાંધ્યો ત્યારથી. એ આત્માએ બીજા દ્રવ્યને પોતાના સ્વરૂપ બનાવવાનો પ્રયત્ન કર્યો ત્યારથી. જ્યારે આત્માએ કર્મને, જ્યારે આત્માએ પૂતગલને, જ્યારે આત્માએ કોઈ પણ ક્ષયોપસમ ભાવને પોતાના સ્વરૂપે માનવાની તૈયારી કરી, ત્યારથી વિખવાદ ઉભો થઈ ગયો. એ પોતાનું સ્વરૂપ છે નહીં, મૂળભૂત સ્વરૂપમાં તો એ પ્રગટ જ નથી. એટલે જ્યારે શુદ્ધ આત્મા હોય ત્યારે એને બીજા સાથે વિખવાદ ન કરવો જોઈએ. પોતાના આત્માનું જ પોતાના આત્મામાં લીનતા હોવી જોઈએ. એટલે જીવ જ્યારે પૂતગલ સાથે જોડાણ કરે છે ત્યારે એની દશા વિસંવાદ વાળી બને છે. કોઈનું અનમ્યુટ છે, એટલે અનમ્યુટ છે, મ્યુટ કરી દેજો, વચ્ચે વચ્ચે અવાજ આવે છે. એટલે જીવ અનાદિકાળથી પૂતગલના સંયોગ વાળો છે. આપણે બધાને પૂતગલનો રંગ લાગેલો છે. આપણે બધા પૂતગલ સ્વરૂપી બની ગયા છે. પોતાના આત્માનો ચૈતન્ય ઓળખી શકતા નથી. બોધ કદાચ હોય તો વસ્તુ અલગ છે, પણ હજુ ઓળખી શકતા નથી. યાતિ એક ચૈતન્યમ, એક જ ચૈતન્ય એક ગતિમાંથી બીજી ગતિમાં જાય છે, બીજું કોઈ જતું નથી. નાનો મસ્તો છોકરો હોય યુવાન થાય, યુવાન પેલા કિશોર, પછી યુવાન, પછી વૃદ્ધ. આ ત્રણેય અવસ્થામાં ફરે છે કોણ? તો કે ચૈતન્ય. છેલ્લે એક ગતિમાંથી બીજી ગતિમાં જાય છે કોણ? ચૈતન્ય. સરી જાય છે. કોઈ પૂતગલ લઈને જઈએ છે આપણે? નથી જઈ શકતા. એટલે જીવનો પૂતગલ સાથેનો સંબંધ જે છે ને અનાદિકાળથી છે. અને એ વિસંવાદ છે એવું કે છે. એ સંવાદ નથી, એ વિપરીત સંવાદ છે. જીવ સ્વતંત્ર છે, કર્મની બેડી વળગેલી છે. અને કર્મની બેડી જ્યારે તૂટે ત્યારે જીવ મુક્ત બની શકે ત્યાં સુધી મુક્ત બની શકતો નથી. બાવાની લંગોટી જેવી આપની હાલત છે. બરાબર, વળગાડ, જેને કહેવાય વળગાડ. અને વળગાડને પાછું આપણે બહુ બહુ ફેશન પૂર્વકનું નામ આપીએ છીએ. આ નિશ્ચયની વાત છે, ફરીવાર ધ્યાન રાખજો. આ આખો ગ્રંથ કુંકુંદાચાર્યનો ઘણા બધા નયોથી ભરેલો છે. ઘણા બધા નયોની હારમાળાથી રચાયેલો છે. એટલે જેમ જેમ જે નયોની જરૂર પડશે તેમ તેમ તે નયોનો ઉપયોગ કરીશું. નય કોને કહેવાય? પરેશભાઈ, નય કોને કહેવાય? દ્રષ્ટિકોણ. દ્રષ્ટિકોણ, પરસેપ્શન. એંગલ. એ પહેલા કોણે જવાબ આપ્યો ખ્યાલ નથી મને, પણ કદાચ કેતુલભાઈ જવાબ આપ્યો એવું લાગે છે. નયનો અર્થ દ્રષ્ટિકોણ, નયનો અર્થ થાય એંગલ, નયનો અર્થ થાય આપણી વિચારધારા. આ બધો અર્થ છે. એટલે શુદ્ધ નિશ્ચયની અપેક્ષા અત્યારે વાત ચાલી રહી છે. એટલે એમાં બીજો નહીં પ્રવેશ નહીં કરી શકે. મૂળ શુદ્ધ સ્વરૂપ આત્માનું જે છે એ બતાવવા માટે પ્રયત્ન કરે છે. બાવાની લંગોટી જેવું કેમ કહું છું? તો કે બાવો હતો ને, બાવો એટલે ખબર છે ને, સંન્યાસી. એ જંગલમાં ઉપવનમાં એકલા રહેતા હતા અને લંગોટી વાળા બાવા કહેવાય. પણ ઉંદર છે ને એ લંગોટી કોતરી જાય. એટલે ઉંદરનો સંયોગ થયો લંગોટી સાથે. એટલે એના ભક્તને કીધું કે મારી લંગોટી કોતરી જાય છે ઉંદર. તો ઉંદરથી બચવા માટે બાવાજીને ભક્તે બિલાડી આપી. હવે બિલાડીને જે છે કૂતરું હેરાન કરે છે, એટલે કૂતરાના સંરક્ષણ માટે બીજું આપ્યું. એમ કરતા કરતા બાવાજી જે છે છેવટે લગ્ન કર્યું એટલે ભક્તે એમને જમીન આપી. હવે જમીન આપી એટલે બાવાજી સંસારી થઈ ગયા, પુત્ર થઈ ગયો, જમીન થઈ ગઈ, ખેતી થઈ ગઈ, તો આપના જેવા થઈ ગયા. એક બાવાની લંગોટી ક્યાંથી ક્યાં લઈ જાય છે. એટલે એકત્વ અવસ્થા છે. પણ જેમ આપણે કહે ને, સાધુ હોય તો સાધુમાં શું હોવું જોઈએ? સાધુતા. એ તા એનો ધર્મ છે. પછી મનુષ્ય હોય તો મનુષ્યમાં શું હોવું જોઈએ? મનુષ્યત્વ. એનો ધર્મ થયો. દેવ હોય તો દેવમાં શું હોવું જોઈએ? દેવત્વ. એનો ધર્મ થયો. એમ એક આત્મા છે, એનો ધર્મ કયો? એનો ગુણધર્મ કયો? તો એકત્વ. અને એકત્વને પ્રાપ્ત કરે એટલે જીવ પૂતગલથી ભિન્ન થાય. દ્રષ્ટિ આપની આ છે, સ્વરૂપ આપનું અલગ છે, દ્રષ્ટિ આ છે. એટલે જીવ મુક્ત અવસ્થાને પ્રાપ્ત કરી શકે. એ મુક્ત અવસ્થાને પ્રાપ્ત કરવાનો ઉપાય જ આ સમયસાર છે. એક નાની મસ્તી ટચુકડી કથા યાદ આવે છે એટલે હું તમને કહું છું. એક સુવર્ણ પક્ષી હતું. એક શેઠ કાશ્મીર ગયા ને ત્યાંથી એમને સુવર્ણ પક્ષી મળ્યું, લઈને આવ્યા, પાંજરામાં પૂર્યું. હવે પાંજરામાં પૂર્યું એટલે પક્ષીને એમ થાય કે હું પાંજરામાં પુરાઈ ગયો છું, એટલે બંધનમાં આવી ગયો છું. એટલે પક્ષી જે છે એ દરરોજ છૂટવાનો પ્રયત્ન કરે છે. એક દિવસ એક સંત આવ્યા
અને જે શેઠે આ સુવર્ણ પક્ષી લાવ્યું હતું, તો શેઠને કહે છે કે મારા વતી એક પ્રશ્ન પૂછજો ને સંતને કે મુક્ત થવાનો ઉપાય શું. શેઠ કથામાં ગયા અને કથા પતી એટલે પ્રશ્ન પૂછ્યો, મુક્ત થવાનો ઉપાય શું. એટલે સંત શેઠને ઓળખી ગયા હતા એટલે પૂછ્યું, આ પ્રશ્ન કોનો છે? તો કે આ પક્ષી અમારા અમારે ત્યાં એક પક્ષી છે એનો છે. એટલે સંત બેભાન થઈ ગયા, આ સાંભળીને બેભાન થઈ ગયા. અને સંત પેલો શેઠ ગભરાયો કે રખીને મરી ગયા તો મારી પર એક આડ આવશે, એટલે ભાગી ગયા ત્યાંથી. ઘરે આવ્યા અને પાંજરામાં રહેલું જે પક્ષી હતું એને કીધું કે તું એ કેવો પ્રશ્ન પૂછ્યો? સંતને મેં પ્રશ્ન પૂછ્યો, સંત તારા પ્રશ્નનો જવાબમાં એ તો બેભાન થઈ ગયા. એટલે ત્યાં આવું સાંભળીને પક્ષી બેભાન થઈ ગયું. એટલે સમજી નથી શકતો કે આ પ્રશ્નથી એવો શું છે એમાં પ્રભાવ કે સંત બેભાન થઈ ગયો, પક્ષી બેભાન થઈ ગયું. અને તે સમયની અંદર પેલાને લાગ્યું કે આ પક્ષી મરી ગયું છે, એટલે પાંજરાનો દરવાજો ખોલ્યો. શેઠ થોડા આગા પાછા થયા અને પક્ષી ઉડી ગયું. કારણ કે એમાં એનો જવાબ હતો, મુક્ત પાંજરાથી થાય તો મુક્ત થાય. બસ શરીરથી, ઉપાધિથી, સંયોગથી, પૂતગલથી આપણે મુક્ત થઈએ મનથી, તો આપણી મોક્ષ અવસ્થા પ્રગટ થઈ શકે. આ ત્રીજી ગાથા થઈ. ચોથી ગાથામાં આપણે પ્રવેશ કરીએ છીએ. ચોથી ગાથા કે છે, શ્રુત પરિચિત અનુભવ અનુભૂત સર્વને કાળ ભોગ બંધનની કથા, પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવલ સુલભ નામ. બહુ મજાનો ગ્રંથ છે, મને તો ખરેખર બહુ ગમી ગયો છે. તમને આટલું વંચાયા પછી, જેટલો સ્વાધ્યાય થયા પછી આનું પરિશીલન હું ચાલુ રાખીશ, કારણ કે મને અંદરથી આ ગ્રંથ બોધદાયક છે. કોઈ પણ વસ્તુ જ્યારે કેતુલભાઈ આપણે સાંભળીએ ને, તો સાંભળવું અને કરવા વચ્ચે બહુ મોટો પુલ હોય છે. આજે સાંભળીને આજે કર્યું એવું નથી હોતું. આજે સાંભળ્યું બધું થઈ જાય એવું નથી. આપણે વ્યાખ્યાન મહારાજ સાહેબને કેટલા સાંભળીએ છીએ, પણ એવું જરૂર નથી કે તરત ને તરત પરિવર્તન આવી જાય. પણ એક એક શબ્દનું આત્મામાં બીજ પડે છે, અંદર ગોઠવાતું જાય છે, સંસ્કાર સ્વરૂપે સેટિંગ થાય છે. જેવો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ નિર્માણ પામે એટલે તરત જ એ બીજ જે છે અંકુરિત થાય. સુરતની અંદર એક બેને લગભગ 75 વર્ષની ઉંમરમાં દીક્ષા લીધી, 75 યર્સમાં. આ લગભગ કોરોના પહેલાની ઘટના છે. આખા સુરતને એને જમણવાર કરાવ્યો. એને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે મેં 75 વર્ષની ઉંમરમાં દીક્ષા કેમ લો છો? થાય ને આપણને પણ પ્રશ્ન એવો થાય કે ના થાય? આપને તો શું છે, અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહિત્વાદન્નમ તદપિન મુંચત આશાપિંડમ. હા કનુભાઈ, અંગમ ગલિતમ પલિતમ મુંડમ, અંગ જે છે બધું અગળતું જાય. ગલિતમ અંગમ પલિતમ મુંડમ, માથાના વાળ ઉખડી ગયા હોય, ધોળા થઈ ગયા હોય. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસન વિહીનમ જાતમ તુંડમ, મોઢાની અંદર દાંત ના હોય, ચોખ્ઠું નાખવું પડે. હા, દસન વૃદ્ધો યાતિ ગૃહિત્વાદન્નમ, મોટે ભાગે ઉંમર થાય એટલે લાકડીનો સહારો લેવો પડે, એટલે ત્રીજું પગથિયું કે આપણું ત્રીજું સ્ટેપ એ પકડવું પડે. વૃદ્ધો યાતિ, છતાં પણ એ ઉંમરની અંદર જીવને આશાના અરમાણાનો ફુવારો ઉછળતો હોય, જાણે કે વૃદ્ધ જ ના હોય. હવે બેન 75 વર્ષની ઉંમરની અંદર દીક્ષા લેવા માટે, તો પ્રશ્ન પૂછે કોઈ, બેન 75 વર્ષની ઉંમરમાં દીક્ષા? તો કે હા બેટા. કેમ? તો કે હું જયારે નાની હતી ને, 8-9 વર્ષની, ત્યારે મને દીક્ષાનો ભાવ હતો, પણ મારા પિતાજીએ મને 15 વર્ષની ઉંમરમાં પરણાવી દીધી. મારા લગ્ન થયા, મારા છોકરા થયા, મારા છોકરાના છોકરા થયા. મારો ભાવ અંદરથી જીવતો હતો, હું સંયમ ક્યારે લઉં? અને એ ભાવ જે છે, હવે મારી પાસે કોઈ પ્રતિકૂળતા નથી, મારા હસબન્ડ પણ નથી, મારો દીકરો પણ હવે જવા માટે કોણ રોકે કે જાઓ તો વાંધો નહીં એવું. પણ અંદરનો પરિણામ જે બાળપણમાં પડ્યો હતો ને, પ્રગટ થયો, બીજ રોપાય છે. આપણે બીજને પ્રાપ્ત કરવાનું છે. કે છે કે શ્રુત પરિચિત અનુભૂત સર્વને કાળ ભોગ બંધનની કથા. દિવસ ઉદય પામે, સવાર થાય ત્યારથી આપણી કથાઓ શરૂ થાય. કાં તો કામની શરૂ થાય, કા ભોગની શરૂ થાય, કા બંધનની શરૂ થાય. કથાઓ છે ને એના વિભાગ છે. પહેલી કથા છે આપણે કામ કથા. રાજેન્દ્રભાઈ થોડું યાદ કરતા રહેજો, બોલું છું.
ક્યાંક બોલ્યો તો એવું યાદ કરજો. પછી ભોગ કથા, પછી અર્થ કથા, પછી ધર્મ કથા, પછી સંકીર્ણ કથા. આ બધી કથાઓ છે. વિશ્વની તમામ કથાને ત્રણમાં વહેંચી શકાય: કામ કથા, અર્થ કથા અને એટલે ધર્મ કથા. આ ત્રણની અંદર પછી ભોગ કથા અલગ કરવી કરી શકાય. એ કે આપનો પરિચય કોની સાથે છે? આટલે બધા આપણે બેઠા છે, આપનો પરિચય કોની સાથે છે? સવારે આપણે ઉઠીએ ત્યારથી પરિચય કોની સાથે શરૂ થાય? કા કામ સાથે, કા ભોગ સાથે, કા બંધન સાથે. આ ત્રણનું આજે થોડું વિશ્લેષણ કરીએ. શ્રુત પરિચિત અનુભૂત. શ્રુત પરિચિત એટલે જ્ઞાનથી આપણને પરિચિત શું છે? નિગોદથી માંડી. નિગોદમાં પણ શેની આપણે પરિચય કેળવ્યો? સ્પર્શેન્દ્રિયના સુખની અનુભૂતિના પરિચયને કેળવવા અંદરનું ભાવમન રક્ત હતું, દ્રવ્યમન નહોતું. તે ભાવમન હતું. બે ઇન્દ્રિય પણ આમાં સ્પર્શેન્દ્રિય રસના સુખને ભોગવવા માટે, તેન્દ્રિયમાં સ્પર્શ રસ અને ઘ્રાણના સુખને ભોગવવા માટે, સૌરેન્દ્રિયના જીવની અંદર સ્પર્શ રસ ઘ્રાણ અને ચક્ષુ, અને પંચેન્દ્રિયમાં પાંચેય ઇન્દ્રિયના વિષયોને ભોગવવાનું મન. જો કે એક એક ઇન્દ્રિય પણ ભયંકર ફળ આપે છે. જ્ઞાનસારમાં લખ્યું છે કે સર્વણેન્દ્રિય દ્વારા હરણ મરે, ચક્ષુ ઇન્દ્રિય દ્વારા પતંગિયું મરે, સ્પર્શેન્દ્રિય દ્વારા હાથી મરે, રસેન્દ્રિય દ્વારા માછલી મરે અને ઘ્રાણેન્દ્રિય દ્વારા ભમરો મરે. પાંચેનું ખ્યાલ છે તો કોઈને? હાથી હાથરીના સ્પર્શમાં લેપાઈ જાય એટલે ખાડામાં પડે, એટલે એનું મૃત્યુ થાય અથવા તો એને પકડી લેવામાં આવે. રસેન્દ્રિય એટલે લંગર નાખે માછલી, પેલો માછીમાર, તો માછલીના એ લંગરના જે કાંટો હોય એમાં માંસનો ટુકડો પકડવા માટે જાય, એ રસેન્દ્રિયનું સુખ, એમાં માછલી પકડાઈ જાય. ઘ્રાણેન્દ્રિય એટલે સુગંધ. ભમરો જે છે ગુલાબમાં કે એવા ફૂલમાં બેસે, રાત્રે બીડાઈ જાય, તેમાં મરી જાય. ચક્ષુઇન્દ્રિય એટલે પતંગિયું, એને દીવો બહુ ગમે, એ દેખવા જાય અને ડાજીને મરી જાય. અને હરણ જે છે એ કર્ણેન્દ્રિય ના સંગીતના રસની અંદર આસ્વાદિત થાય, મરી જાય. એટલે કામ અને ભોગ અને બંધનની કથા. કેવો અનાદિકાળથી આ સંસ્કાર પડ્યો છે. ક્યારે વિચાર આવે આપણે જયારે બે જણ ભેગા થતા હોઈએ, હા, ક્યારે પણ કોઈ પણ વ્યક્તિ, હું હો, તમે હો, દુનિયાનો કોઈ પણ વ્યક્તિ, બે ચાર વ્યક્તિ ભેગા થાય તો એવું કોઈ દિવસ યાદ આવે છે કે આપણે ધર્મની વાત કરી હોય, આત્માની વાત કરી હોય, આપણા ગુણોની વાત કરી હોય, આપણા કર્મની ઉદયની વાતો કરી હોય, સ્વભાવની વાતો કરી હોય, એવું કોઈ દિવસ યાદ આવે છે? બેનો, બે બેનો ભેગા થાય એટલે મોટે ભાગે કથા કઈ ચાલે ખબર છે? ભક્ત કથા ચાલે. શું બનાવીશું, શું કરશું, શું ખાઈશું, શું પીશું, એટલું બધું આર્ત ધ્યાન આપણા જીવનમાં ચાલે છે. ન છૂટકે કરવું જ પડે છે. તમે હો કે હું, આપણે એમાં જ ગોઠવાયેલા છે, સિસ્ટમમાં છે, બાય ડિફોલ્ટ સિસ્ટમમાં છે. પણ એમાંથી નિવૃત્તિ થવાની મનમાં ઈચ્છા પણ નથી. આ એ મોટું રંજનું કારણ છે, આ દુઃખનું કારણ આ છે. આમ આ પેલું કહેવાય ને 40x40 ના 50x50 ના મકાનની અંદર આખી દુનિયાના બધા જ કર્મો આપણે બેઠા બેઠા બાંધીએ છીએ. અનનેસેસરી, જરૂર નથી એવા કર્મ. એટલું બધું જીવ કર્મ બાંધતો હશે, કેવી રીતના ભોગવશે, ક્યારે ભોગવશે, શું થશે? આમ વિચાર આવે કે ના આવે? કોને કહેવાય કામ અને કોને કહેવાય ભોગ? આ બેને વ્યાખ્યા લખી દેજો કનુભાઈ. કામ અને ભોગ, આ બેની વ્યાખ્યા શું છે? તો કે સ્પર્શેન્દ્રિય અને રસેન્દ્રિયના જે વિષય છે એને કામ કહેવાય. સ્પર્શેન્દ્રિયના અને રસેન્દ્રિયના વિષયને શું કહેવાય? કામ કહેવાય. આ ડેફિનેશન અલગ અલગ કરી છે. અને ભોગ ચક્ષુ, ઘ્રાણ અને કર્ણેન્દ્રિયના વિષયને ભોગ કહેવાય છે. હવે આપનું આખું લાઈફ, આખું જીવન, બાળપણથી માંડીને વૃદ્ધ અવસ્થા સુધી જ્યાં સુધી જીવે છે, અને પાસ્ટના ભવો, મોટે ભાગે 5 ઇન્દ્રિયના આ વિષયોની અંદર જ આપણે રમનતા, આપણે ગમન, આપણી આસ્વાદિતા, આપણી ઈચ્છા, આપણી પ્રવૃત્તિ, આપણા એફોર્ટ્સ, આપણી શક્તિ, આપણું વીર્યાંતરાય, નું ક્ષયોપશમ, આપણો બોધ, બધું આની અંદર જોડ્યું છે. આપણે આમ કહેવાય ને ફૂલ ફોર્સ થી આપણે અંદર જોડાયેલા છે. ટીવીમાં દેખીએ તો આપણને ચક્ષુ ઇન્દ્રિયનો આનંદ આવે, સંગીત સાંભળીએ તો આપણને કર્ણેન્દ્રિયનો આનંદ આવે,
ખાવા બેઠા હોય તો સ્વાદનો આનંદ આવે. બધી જ વસ્તુઓની અંદર આપણે લેપાયેલા છે, પૂર્ણ રૂપે લેપાયેલા છે, પૂર્ણ લેપાવા માંગીએ છીએ એવું લાગે. તો કામ અને ભોગ. અને ત્રીજા નંબરમાં કહે છે બંધનની કથા. કર્મના ઉદયની પણ કથાઓ આપણે કરતા હોઈએ છીએ. ભાઈ, આ કર્મના ઉદયથી આવું થાય, આ કર્મના ઉદયથી આવું થાય. પણ કહે છે કે ભાઈ, રસોઈની વાત કરવાથી કે કરોડપતિનું નામ લેવાથી ભૂખ અને કરોડપતિ બની જવા, ભૂખ આપણી ભાગવાની નથી, કરોડપતિ આપણે બની જવાના નથી. ઓમ રીમ શ્રીમ બિલ ગેટ્સાય નમઃ, ઓમ રીમ શ્રીમ મુકેશાય નમઃ જાપ કરીએ તો એના પૈસા આપણી પાસે આવી જાય હે? અને રસોઈની વાતો કરતા હોય તો પેટ ભરાઈ જાય. કર્મના ઉદયના બંધનની પણ આપણે ઘણી બધી ચર્ચા કરીએ છીએ, પણ કે પ્રયત્ન નથી આપનો. આપનો જે અંદર આત્મામાં પડેલી શક્તિ જેને કહેવાય, વીર્યાંતરાય કર્મનો ક્ષયોપશમ કહેવાય, સંચિત વીર્ય જે છે એનો આપનો ઉપયોગ એ તરફ ઢળતો નથી. એટલે આ કથાઓના ચક્રાઓમાં આપણે એવા ચડેલા છે, એમાંથી બહાર નીકળતો નથી. શાસ્ત્રમાં લખ્યું છે એક ચક્કર હોય, ચક્ર જોયું છે ને, પેલું કુંભાર જયારે માટલું બનાવે એ પણ મશીન આવી ગયા છે. હવે તો એના ઉદાહરણ પણ હવે કેવા આપવા, કારણ કે કુંભાર પણ માટલું જે છે ને મશીનથી બનાવે છે, બરાબર છે. એ જોયું છે એટલે હું તમને કહી શકું. એનું ચક્ર આખું મશીનનું જ હોય, ઇલેક્ટ્રિકથી ચાલતું હોય. પહેલા હાથથી દાંડાથી ફેરવતા. એ ચક્રમાં 5 ધારી હોય છે. તો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવની ધારી, સંસાર રૂપી આ ચક્ર, એમાં 5 પ્રકારની અવસ્થા, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ. એમાં વચ્ચે પિંડ સ્વરૂપે ગોઠવાયેલો જે આત્મા અને દંડ સ્વરૂપે પરિભ્રમણ કરાવતું એવું આપનું આ કાલ, અને કર્મ જે છે આપનો આકાર બદલ્યા કરે, ઘડીમાં આવો ઘડીમાં આવો ફેરફેર કર્યા કરે. એ કામ જે છે એ કાળ ચક્ર કરતું હોય છે, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ કરતું હોય છે. અને એની અંદર પરોવેલો આત્મા. તો શું બંધનની ચર્ચા કરવાથી કર્મ મુક્ત થાય ખરા? શું એ કામભોગની કથા કરવાથી આપણે કર્મથી અલિપ્ત થઈ શકીએ ખરા? ના. સતત કામ અને ભોગની વાર્તાની અંદર જીવને પરોવાનું મન થયેલું છે. આ બધો અનુભવ છે કે નથી? હા કે ના? કનુભાઈ, હાજી હાજી. આનો અનુભવ છે આપણને. પણ શાસ્ત્ર એમ કે છે કે પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવલ સુલભના. આ બધી વસ્તુ સુલભ છે, ડે ટુ ડે આપણે અનુભવીએ છીએ, બાળપણથી માંડીને, પૂર્વના કાળથી માંડીને, અને જ્યાં સુધી ધર્મ હજુ તાત્વિક રીતે નહીં પામી ત્યાં સુધી આ અનુભવ આપનો રહ્યા કરવાનો. અને જીવ વિચારમાં કીધું ને કે ભાઈ, જે જીવો જીનેશ્વર પરમાત્માના વચનને તાત્વિક રીતે પામ્યા નથી, તે ભમ્યા ભમ્યંતી ચિરમ જીવા જીન વૈન મલહંતા, એ અનાદિ અનંત નિઘન એવા સંસારની અંદર પરિભ્રમણ કરતા રહેશે. થાક નહીં થાય, કંટાળો નહીં આવે, પરિભ્રમણ ચાલુ રહેશે. તો એ કહે છે કે ભાઈ, પરથી જુદો, પરથી હું એકત્વ ઉપલબ્ધિ, મારી એકત્વની ઉપલબ્ધિ છે. હું કામ નથી, હું ભોગ નથી, અને હું બંધનની કથા વાળો નથી. પણ આવી ઉપલબ્ધિ, આવું મેં ક્યારે સાંભળ્યું છે કે આત્મા એકલો છે, એના જ્ઞાનાદિ પરિણામ છે, એ અનંત ગુણ સ્વરૂપ છે, એ અભ્યાબાદ છે, એ અચલ છે. જેવું આપણે કોઈ પદાર્થ સાંભળીએ તો અંદરથી તરત લાગણી પ્રગટે છે. જેમ આપણે એવું થાય કે ચાલો પિક્ચર જોવા જવાનું છે, અંદરથી રતિ થાય છે કે નથી થતી? પરેશભાઈ, અંદરથી રતિ થાય કે નહીં થાય? એમ આનંદ આવે કે ના આવે? એ ચાલો પિક્ચર જોવા દઈશું, આપને રતિ આવે. આપણે એમ થાય કે ચાલો અલાસ્કા ફરવા જવાનું છે, હજુ ગયા તો નથી, ખાલી ફરવા જવાનું છે. અંદરથી એમ પેલું કેવું ફિલિંગ્સ આવે, મજા આવશે, આપણે બહુ આનંદ કરશું. આમ એટલા બધા અંદરથી મનોરથો મોજા ઉછળતા હોય કે જે વસ્તુ આપણે ચાલો હોટલમાં જમવા જવાનું છે, એટલે બેન થાય હાસ રસોડાથી મુક્તિ, મજા આવી જશે, આજે હોટલમાં ખાઈશું આપણે પેટ ભરીને. એવું અંદરથી સહજ ઉર્મી આવી જાય છે. આત્માની જયારે વાત કરીએ છીએ ત્યારે એવી ઉર્મી કેમ નથી આવતી? વાય આવે છે? હા કે ના કેજો. વેદ જ્ઞાન. હા, પણ આવે છે. શબ્દ જો આપણે પરિચિત છે, પણ જેવું આત્માની વાત સાંભળીએ તો પેલો 3.5 કરોડ ઉલસી જાય, રોમ રોમ રાજી થઈ જાય. પૂતગલ કરતા આત્માની વાતોમાં આનંદ વધારે આવે. પૂતગલની વાતમાં અને આત્માની વાતમાં બેનું પલ્લું કોનું ભારે? તો કે આત્માનું પલ્લું ભારે નથી, પૂતગલનું પલ્લું ભારે થાય છે, મજા આવે છે. કારણ કે હવે આમાં કારણ શું છે, મેં થોડુંક વિચાર્યું, એવું લાગે છે
એક, બધા જ જીવો આમાં ગોઠવાયેલા છે, આ જ સરકમસ્ટન્સમાં, આ જ પરિસ્થિતિમાં, બરાબર છે. બધાને આજ દેખીએ છે, બધા ખાવા પીવાની જ વાતો કરે છે, બધા નાવાની અને ફરવાની વાતો કરે છે, બધા પૂતગલના જે વાતો કરે છે, એના સિવાય કોઈ વાતો કરતું નથી. એટલે આપણે પણ બાય સિસ્ટમ એ સિસ્ટમ આવી ગયા, ચાહે હું હો કે તમે હો, આપણે મનથી આ બધું કરતા જ હોઈએ છે. ભલે અત્યારે હું બોલતો હોઉં, પણ હું પણ એમાં જ 100% એલોટ છું, એમાં જોડાયેલો છું, એમાંથી હજુ બહાર નથી નીકળી શક્યો, હજુ બહુ દૂર છે મારા માટે મંજિલ, એવું લાગે. પણ બીજા નંબરમાં એક બધા જ કરે છે, બીજા નંબરની અંદર આનો જ અનુભવ અનાદિકાલનો છે, બીજાનો અનુભવ થયો નથી. એટલે જીવને જે છે ને બધા કરે છે એટલે ગમે છે, અનાદિકાલનો અનુભવ છે કરે છે, અને આ પરિસ્થિતિના કારણે આ ગમે છે, અને ગમે છે માટે એમાં પ્રવૃત્રે છે, કારણ કે હજુ એને વાસ્તવિક રત્નને જોયું નથી. પેલો એક રબારી હોય ને, રબારી ખબર છે કોઈને? જે ગાયોને દોહે ને બધું કરે, ભરવાડ રબારી, એ જીવનભર છાસ અને રોટલો ખાતો હોય, અને છાસ અને રોટલો એટલો બધો ગમે કે એને છાસ અને રોટલામાં જ એને અમૃત જેવું સ્વાદ આવે. અમૃત ચાખ્યું નથી એટલે કોઈ પછી એને કે ભાઈ જો આ ખીર છે, આ અમૃત છે, અથવા તો આ રસગુલ્લો છે, આ જે છે મીઠાઈ છે, તું ખાને, તો શરૂઆતમાં એને ન ગમે દેખીએથી, પણ પછી જેવો મોઢામાં નાખે અને આસ્વાદ આવે, પછી એ કોઈ દિવસ છાસને પીસે ખરો? હા કે ના? શ્રેયાબેન શું કહો છો? હે, શ્રેયાબેન ના બોલે પણ મન તો પહોંચતું નથી, કારણ કે એમનું, હા હવે બરાબર છે. હવે થશે ને, હાજી. પણ બીજો સ્વાદ ચાખ્યો એટલે પછી વારે ઘડે બદલવાનું મન આપણી પરિસ્થિતિ પણ સેમ ટુ સેમ છે. આપણે પણ દર વખતે આવું થાય કે આ મજા આવે છે, મજા આવે છે, પણ એક આ પણ છે દુનિયા, અધ્યાત્મની દુનિયા છે, અનુભવની દુનિયા છે, આત્માની દુનિયા છે, એનો સ્વાદ હજુ આપણે ચાખ્યો નથી. એટલે આપણને, કારણ કે આ વિશ્વની અંદર સૌથી સુખી જો કોઈ હોય તો સિદ્ધ સ્વરૂપી આત્મા છે, એ આપણે બધા જ જાણીએ છીએ. સિદ્ધ સ્વરૂપી આત્માને પ્રાપ્ત કરવાના ઉપાયો પણ શાસ્ત્રમાં બતાવેલા છે, એ પણ આપણે જાણીએ છીએ. પણ છતાં ઉપાયોનું સેવન કેમ નથી કરતા? કારણ કે આપણને હજુ વિશ્વાસ નથી બેસતો, અને બીજા બધા લોકો આ રીતે કરે છે, અનાદિકાલનો અનુભવ પણ આ છે, એટલા માટે જીવ આની અંદર વ્યવસ્થિત ગોઠવાયેલો રહે છે. વાત મારી કદાચ ખોટી નહીં હોય, તમે બધા સ્વીકાર કરશો મારી વાતને, આપણે બધા એક જ સ્વરૂપના જીવો છે, એટલે આપણે આ વાતને માન્યા વગર ચાલે એવું નથી. એટલે ત્રણની કથા જે છે, બરાબર છે, એ આપણે અનાદિકાલથી છે. જ્યારે જીવ આત્માની કથા પ્રીતિપૂર્વક સાંભળવાની શરૂઆત કરે, ત્યારે એ જીવને ભવ્ય પુરુષ તરીકે કહેવાશે. અને શબ્દ છે પ્રીતિપૂર્વક. પ્રીતિ એ બહુ અલગ છે. આપણે પ્રીતિ જે કહેવાય, ભક્તિ કહેવાય, પ્રીતિ યોગ, ભક્તિ યોગ, વચન યોગ ને અસંગ યોગ, આ 4 પ્રકારના યોગો છે. એમાં પ્રીતિ યોગ શું છે? પ્રીતિ યોગ એ કહેવાય કે જેમ મને મારા દીકરા પ્રત્યેનો બહુ જ વહાલ હોય, પ્રેમ હોય, આને પ્રીતિ યોગ કહેવાય. મને મારી પત્ની બહુ જ ગમતી હોય, આને પ્રીતિ યોગ કહેવાય. જેના વગર મને ચાલે એવું ન હોય, જેના માટે હું બધું જ કરવા તૈયાર હોઉં, જેના માટે મારું સર્વસ્વ અર્પણ તૈયાર હોઉં. હવે આપણે એવું, આપણી ઈચ્છા નહીં, પણ એક દ્રષ્ટાંત એવું લેવું પડે એવું છે એટલા માટે કે કોઈ માની લો પત્નીને અથવા પુત્રને કોઈ કિડનેપ કરી લે, હા, અને કદાચ એમ કે તમારી પાસે જેટલી સંપત્તિ બધી મને આપી દો તો જ હું છોડું, નહીં તો નહીં છોડું, તો આપણે શું કરીએ? ભરતભાઈ, શિલ્પાબેન, શું કરીએ? એમ આટલો સિમ્પલ પ્રશ્ન છે. દીનાબેન, આપણે શું કરીએ? આપી દઈએ બધી સંપત્તિ? આખા લાઈફની અંદર સ્ટ્રગલ કરી ભેગી કરેલી હોય, રાત દિવસ મહેનત કરી હોય, એ સંપત્તિ આપણે આપી દઈએ કેતુલભાઈ? હા, તરત જ તૈયાર. આપી દઈએ. એટલે દીકરા પ્રત્યેનો આ કયો કયો રાગ કહેવાય? તો પ્રીતિ કે આ સ્નેહ રાગ છે, આ પ્રીતિ રાગ છે, વાત્સલ્ય છે. અને શાસ્ત્રમાં લખ્યું છે પ્રીતિ જે છે ને વધારે પડતી ક્યાં હોય? પત્ની પ્રત્યે હોય. હા, ઓપ્શન જે આવતો હોય એમાં છેલ્લું સૌથી મહત્વનું ઓપ્શન પત્ની છે. કારણ કે પ્રીતિનું ઉદાહરણ
પત્નીનું જ ઉદાહરણ આપ્યું છે. એટલે તમારું સ્ટેજ વધારે ઊંચું છે લેડીઝનું, બરાબર છે. અમે મોક્ષમાં પહેલા બહેનોને જ મોકલ્યા હતા, મરુદિયા માતાને. એટલે ફર્સ્ટ લેડીઝ પત્નીનું ઉદાહરણ આપ્યું. પ્રીતિ, પ્રીતિનો અર્થ થાય કે જેના પ્રત્યે એટલો બધો પ્રેમ હોય અને એ કે મારે ખાલી એટલી રજૂઆત કરે, જો ખરોખર પ્રેમ હોય તો, પછી કોમ્પ્રોમાઇઝ કરીને કરવું એ વસ્તુ અલગ થઈ ગયું. રિયલ પ્રેમ હોય ત્યારે પત્નીનું વચન જે છે ને એ પતિ માટે અકાટ્ય બની જાય. પત્ની એમ કે ને કે મારે નેકલેસ લાવો છે, તો હજુ તો ખબર ના હોય ત્યાં સુધી નેકલેસ લઈને આપી દે. કઈ ને કઈ એમ એના માટે બધું જ કરવા તૈયાર હોય. એને લાગણી જીતવા, એનો પ્રેમ જીતવા, એને ખુશ રાખવા માટે બધો પ્રયત્ન કરે. આનું નામ શાસ્ત્રમાં પ્રીતિ યોગ કીધો છે. અને જે દિવસથી પ્રીતિ યોગથી આત્માની કથાની સાંભળવાની શરૂઆત થાય ત્યારે સમજવાનું કે પૂતગલનું જે શક્તિ છે હ્રાસ થઈ છે, આત્માની શક્તિનો વિકાસ થયો છે. આ પ્રીતિ યોગથી સાંભળવાની શરૂઆત થાય, મારો આત્મા કેવો સરસ મજાનો છે, કેવો નિર્મળ છે, કેવો પવિત્ર છે, આવો આત્મા, એની સ્વરૂપ દશા કેવી છે, એ કોઈ દિવસ દગો નથી આપતો, એના ગુણો પ્રગટ થાય છે પછી અંદર જ રહે છે. બાકી દુનિયાની બધી વસ્તુઓ આવજાવ કરે છે, પણ આત્મા મારી સાથે રહે છે. આ જે બોધ અંદરથી પ્રગટે છે ને ત્યારે એ ભવ્યાત્મા મોક્ષ તરફ પ્રયાણ કરે છે. આપણે આવું આત્માની દશાને કેવલીની પરસાદામાં કેટલી વાર સાંભળી ચૂક્યા છે, પણ કહેવાય ને કે કેવલી પાસે ગયા પણ કોરા ને કોરા બહાર નીકળ્યા. અને આ વાત સત્ય છે. તમારે મારે માનવી પડે. આપણી ભવિતવ્યતા કઠોળ છે. 5મા વારમાં જન્મ કેમ થયો, ભરત ક્ષેત્રમાં જન્મ કેમ થયો, કેમ આપણને કોઈ કેવલી યુગ ના મળ્યું, કોઈ પૂર્વધર ના મળ્યું, કોઈ આપણને ગણધર ના મળ્યા, કોઈ તીર્થંકર ના મળ્યા, અને આવા યુગમાં આપણો જન્મ થયો છે. તો આપણે કઠોળ છીએ, આપણી ભવિતવ્યતા થોડી નબળી છે એવું માનવું પડે. એમાં પ્રબળતા એ છે જીન શાસન મળ્યું છે, પ્રભુનું શાસન મળ્યું, દેવગુરુ મળ્યા, એટલે આપની પ્રબળતા એ સ્વરૂપની જોરદાર કહેવાય. પરમાત્માની વાણીની અસર આપણને કેટલી થઈ આજ સુધી એ પ્રશ્ન કરીએ તો કે પુષ્કરાવર્તના મેઘમાં મગ સીલ ન ભીંજે. સાહેબ 7 પ્રકારના વરસાદ વરસતા હોય. અમૃત વર્ષા, પછી રસ વર્ષા, પછી પુષ્કરાવર્ત મેઘની વર્ષા. આવા 7 વરસાદો છે. 7 દિવસ વર્ષે ને તો કે છે એક મક્ષીલ નામનો પથ્થર છે, જે એવું સાંભળ્યું છે કે પુષ્કરાવર્તનો મેઘ એકવાર વરસે એટલે 21,000 વર્ષથી વરસાદ ન વરસે તો પણ જમીનમાંથી અનાજ પેદા થતું રહે. એટલી બધી તાકાત પુષ્કરાવર્તના મેઘમાં છે. રસકસવાળી થઈ જાય, એકદમ જમીન જબરદસ્ત થઈ જાય, અનાજ ઉત્પન્ન થયા જ કરે. પણ એમાં મક્ષીલ નામનો પદાર્થ એ ભીંજાય જ નહીં, એને અસર જ ન થાય. એટલે આપણે જે છે ને આ 3 કથામાંથી નિવૃત્ત થાય તો આત્મકથામાં જોડાઈએ, કાં તો આત્મકથાનો બોધ થાય તો 3માંથી નિવૃત્ત થઈએ. બરાબર છે? આગળ ચાલુ રાજેન્દ્રભાઈ, આટલા સુધી સમજાવ્યું બરાબર? ચાલો. એટલે આત્માનું એકત્વપણું શું છે? હવે પ્રશ્ન એ આવે. પ્રશ્ન તમે પૂછો તો થોડી મજા પણ આવે, પણ છતાં પણ આત્માનું એકત્વપણું શું છે? આત્મા એક તો સૌથી પહેલા અનંત ગુણોનો ભંડાર છે. એ આત્માના પ્રદેશે છે. આત્માના અસંખ્યાત પ્રદેશ છે. આત્મા અનંત ગુણનો ભંડાર છે. આત્મા અખંડ પિંડ છે. અસંખ્યાત પ્રદેશનો સમૂહ છે. આટલી 3 વસ્તુને બરાબર સમજી લઈએ. સૌથી પહેલા અનંત ગુણોનો ભંડાર છે એટલે શું? આત્માની અંદર અનંત ગુણો ભળ્યા છે એટલે શું? આમ તો જોવા જઈએ તો અલગ અલગ કરી શકાય એવા નથી, કારણ કે એક જ પ્રદેશ ઉપર આત્માના અસંખ્યાત પ્રદેશ છે. એના એક પ્રદેશ ઉપર પણ અનંત ગુણો છે. સર્વ પ્રદેશે પણ અનંત ગુણ છે. બધા સમાન છે, કોઈ ફરક નથી. બધા જ આત્માનો ગુણો એક સરખા છે. અસંખ્યાત પ્રદેશ એટલે આત્માના પ્રદેશો હોય. જેમ અત્યારે આપણે શરીર છે ને આપનું આ સ્વરૂપે છે, તો એના પ્રદેશો એટલે વિભાગ પણ અખંડ છે, જોડાયેલું છે. અને 3જા નંબરની અંદર એ અસંખ્યાત પ્રદેશ અખંડ પિંડ છે. આ 3 સ્વરૂપે આત્મા હોય ને એકત્વ આત્મા કહેવાય. આના સિવાય બાકીનું બધું પૂતગલ. આટલું બરાબર મગજમાં બેસાડી દે. જેમ એક દેશ છે અમેરિકા, એ અમેરિકા દેશ જે છે એક કહેવાય કે ના કહેવાય? બોલતા જજો કનુભાઈ. અમેરિકા દેશ એક જ કહેવાય ને આખો?
અને એની અંદર એ આખો અનંત એટલે એની અંદર જે વસ્તુ છે બધું અમેરિકા સ્વરૂપ જ કહેવાય. જે નાની પથ્થર હોય, માટી હોય, જે પણ બધું અમેરિકા સ્વરૂપ જ કહેવાય. અસંખ્યાત એના પ્રદેશો છે, એટલે એના જે આપણે અલાસ્કા લો, કેલિફોર્નિયા લો, ઓર્લાન્ડો લો, કે પછી જે પણ લો, બધું એ અમેરિકા જ કહેવાય. એટલે અસંખ્યાત પિંડનો એક સમુદાય થયો. અખંડ પિંડ છે અમેરિકા, એની અંદર અનંત વસ્તુઓ પડી છે અને એની અંદર અસંખ્યાત પ્રાંતો છે, પણ બધું એ અમેરિકા કહેવાય. એ આત્માને ભય કોનો છે? પાછો આત્મા જે છે બે વિભાગમાં છે. જે મૂળમાં લખ્યું હતું એની અંદર કે ભાઈ એકત્વની ઉપલબ્ધિ કેવળ સુલભ ના, એકત્વની ઉપલબ્ધિ સુલભ નથી. આત્મા આ સ્વરૂપે કીધો. એના બે છે, એકત્વ અને વિભક્ત. થોડુંક ડીપમાં જશે હવે. એકત્વ અને વિભક્ત બે સ્વરૂપે આત્મા છે. એક તો એકત્વની પરિભાષા કરી આપણે કે આત્મા અનંત ગુણોનો ભંડાર છે, આત્મા અખંડ પિંડ છે, આત્મા અસંખ્ય પ્રદેશ વાળો છે. જેટલા પણ દુનિયાના આત્મા છે એ બધાના આત્મા અસંખ્યાત પ્રદેશ વાળો જ હોય. આત્માના પ્રદેશો એક અહીંયા રહે ને એક આપણે બહાર રહે, એટલાન્ટા રહે, કોઈ પછી આપણે શું કહેવાય ન્યુયોર્ક રહે, એવું નથી હોતું. આત્મા અખંડ પિંડ સ્વરૂપ છે. આત્માના પ્રદેશો બધી જગ્યાએ જોડાયેલા છે, સાંકળની જેમ જોડાયેલા છે, છૂટા ના પડી શકે. એટલે આપનો આત્મા જે શરીરમાં વ્યાપ્ત છે અત્યારે, એ આખો અખંડ આત્મા છે. આપનો આત્મા પ્રદેશ બહાર નથી નીકળી શકવાનો, અને કદાચ નીકળે તો પણ અખંડ જ હોય. વૈક્રિય શરીર બનાવે કોઈ દેવ અને જંબુદ્વીપમાં મોકલે તો ત્યાંથી માંડીને અહીંયા સુધી આત્મા પ્રદેશ અખંડ જ હોય, છૂટો ના પડે. ખબર છે કે નથી ખબર કનુભાઈ? જે દેવલોકમાંથી આત્મા શરીર બનાવીને એક મનુષ્યલોકમાં મોકલે તો દેવલોકમાં એક શરીર પડ્યું છે ને એ બીજું શરીર અહીંયા છે, તો આત્મા પ્રદેશો સંલગ્ન જ હોય. એ ટોર્ચની જેમ જોડાયેલા જ હોય. ટોર્ચની જેમ બેટરીમાં પ્રકાશ જોડાયેલો હોય ને એટલા જોડાયેલા હોય. આત્મા કોઈ દિવસ ખંડિત થાય જ નહીં. આ પેન છે ને એના ટુકડા કરી શકાય, આમ એક એક છૂટું પાડી શકાય, પણ આત્માને કોઈ કાળે છૂટો પાડી શકાતો નથી. આત્મા અખંડ છે, અસંખ્ય પ્રદેશનો સમુદાય છે અને અનંત ગુણોનો ભંડાર છે. એક તો એકત્વ પરિભાષા આ નક્કી થઈ. બીજા નંબરમાં કે છે આત્મા જે છે વિભક્ત છે. તો વિભક્ત છે એટલે શું? એકત્વ તો સમજાઈ ગયું, પણ વિભક્ત એટલે શું? જુદો છે. દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મથી આત્મા જુદો છે. હવે પેલો પાછો પ્રશ્ન યાદ કરી લઈએ. દીનાબેન બોલો, દ્રવ્ય કર્મ કોને કહેવાય? ભરતભાઈ, દ્રવ્ય કર્મ કોને કહેવાય? આજે બોલો શ્રેયાબેન. મ્યુટ છો તમે. શ્રેયાબેન અનમ્યુટ કરજો, સંભળાતું નથી. ટેકનોલોજીમાં પાછળ છો આટલા બધા? અમારું ઇન્ડિયા કેટલું આગળ નીકળી ગયું. હજી હજુ unmute- તમે શ્રેયાબેન કઈ વાંધો નહીં, તમે મ્યુટ રહો, અત્યારે વાંધો નથી. 158 પ્રદેશથી યુક્ત હોય. હા, કર્મ પ્રદેશ થી દ્રવ્ય કર્મ. હા, દ્રવ્ય કર્મ બરાબર છે. અને ભાવ કર્મ એટલે આપણે રાગ દ્વેષ ને અજ્ઞાન થી જે હોય ને રચ્યા પચ્યા જે રહીએ છીએ, અને નો કર્મ એટલે એનું કર્મ ફળ પરિણામ રૂપે જે આપણે ભોગવીએ છીએ તે. ચાલો, સરસ લેસન કરીને લાવ્યા છે. એપ્રિશિએટ કરી બધા એમને, ખૂબ સુંદર. બરાબર છે. તો એટલે વિભક્ત દ્રવ્ય કર્મ, કર્મ નો કર્મ, એ બે થી હું જુદો છું. કોઈ પણ દેશ હોય એને હવે થોડુંક સમજવા પ્રયત્ન કરજો કે તો ભાઈ કોઈ પણ દેશ હોય એને બે પ્રકારનો ભય રહે છે. દેશ આખો છે, દેશ આખો છે, અમેરિકા દેશ આખો છે, ભારત દેશ આખો છે. જ્યારે આવા પ્રકારની વાત કરું છું તો આ એક હકીકતમાં કલ્પના છે. એક બોર્ડર નક્કી કર્યું હોય દેશે કે આ જગ્યાથી આ જગ્યા, આ જગ્યાથી આ જગ્યા અમારું છે, આ સીમા છે. એ સીમા વાળો જે પ્રાંત છે એ મારો છે, સીમાની બહારનો પ્રાંત એ મારો નથી. સીમાની બહારનો પ્રાંત છે એના માટે દેશને હંમેશા ભય રહેતો હોય છે. ઇન્ડિયાની આજુબાજુ ચાઇના છે, પાકિસ્તાન છે, તો ઇન્ડિયાને, ચાઇના ને પાકિસ્તાનનો ભય રહે. પણ સાહેબ એક સિમ્પલ પ્રશ્ન પૂછું છું, આ ભયને જીતવા માટે શું કરી શકાય? અંદરમાં શું છે? બહારમાં આ છે તો અંદરમાં શું છે? તો અંદરની અંદર અનેક પ્રકારના સ્ટેટ છે. એ અનેક પ્રકારના સ્ટેટની અંદર પાછા અનેક પ્રકારના જિલ્લાઓ છે. એ અનેક પ્રકારના જિલ્લાની અંદર અનેક પ્રકારના તાલુકા છે.
અનેક પ્રકારના તાલુકામાં અનેક પ્રકારના ગામ છે, અનેક ગામોની અંદર અનેક પ્રકારના એરિયા છે, જેને આપણે સબબ કહીએ છીએ. અનેક સબબની અંદર પાછું અનેક ઘરો છે, સોસાયટીઓ છે. સોસાયટીમાં પાછા ઘરો છે, ઘરોની અંદર માણસ રહે છે. કોઈ પારસી છે, કોઈ આપણે મુસલમાન છે, કોઈ ક્રિશ્ચન છે, કોઈ પટેલ છે, કોઈ હિન્દુ ધર્મવાળો છે, કોઈ વૈદિક ધર્મવાળો છે, કોઈ બૌદ્ધ ધર્મવાળો છે. અનેક પ્રકારના વ્યક્તિઓ દેશમાં રહે છે. એ દેશને આપણે અખંડિત ભાગ તરીકે કલ્પીએ છીએ. અખંડિત ભાગ છે અંદર રહેલા જીવો અને બહાર રહેલા. આ જે દેશ છે એને ભય કોનો છે? એને બે પ્રકારનો ભય છે. એક, આત્માને પણ બે પ્રકારનો ભય બતાવવો છે, પણ જ્યારે આત્માને પારકો ભય એટલે બીજા દેશોનો ભય વધારે કે અંદરના વ્યક્તિનો ભય વધારે? લતાબેન, અંદર નથી. શું વાત કરો છો? એમ બહારના દેશોનો ભય નથી? બહારના તો હોય પણ મુખ્યતયા જોવા જઈએ તો અંદરનો ભય છે ને એની પર દેશનો પોતાનો કંટ્રોલ હોય છે. બહારની વ્યક્તિ જે છે એ હવે ક્યારેય બહાર લડી શકે એવું આપણે વિચાર કરીએ કે ચાલો ભારત દેશ છે અને એને કોઈ દેશનો ખતરો છે, આપણે નામ ના આપીએ પણ દેશનો ખતરો છે, અને અંદર નરેન્દ્ર મોદી એવી જાહેરાત કરે કે ભાઈ બધાએ પોતાના આપણે બધા ભારતીય એક થઈ અને આ કાર્યમાં જૂટવાનું છે. જેમ એક્ઝામ્પલ તરીકે પુલવામામાં થયું કે પછી પુલવામામાં એ જ્યારે બધા ભારતીયો એક થઈ ગયા, આ એક થયા એટલે દેશની એકત્વતા કહેવાય. દેશ જ્યારે એક બને ત્યારે પારકા શત્રુ ઉપર હાવી થવું ઈઝી પડતું હોય છે. એમ અંદરના આત્માના જે અનંત ગુણો જ્યારે એક થઈ જાય ત્યારે બહારના જે દુશ્મનો છે, જે આપણે બંધ કથા, પછી ભોગ કથા, કામ કથા, પરિવાર, પત્ની, પ્રતિષ્ઠા, પદ, પૈસો, શરીર, સંપત્તિ, સંતતિ, આ જોવા જઈએ તો બધા બહારના શત્રુઓ છે. પણ અંદરના જો ગુણો બધા એક થઈ જાય તો બહારના શત્રુઓ કાંઈ ન કરી શકે. દેશને બહારના અંદરના બંનેનો ડર છે. અંદરના આપણને મોહ રાજા, રાગ દશા, મોહ દશા, અજ્ઞાન દશાનો ડર છે, અને બહાર જે છે એ આખી દુનિયા છે, આખું જગત છે, એનો એક ડર છે. પણ અંદરનું જો મોહ નબળો પડે ને આત્મા ગુણો વિકાસ થાય તો બહારનાને આપણે ઢીલું કરતા વાર ના લાગી શકે. વિભક્તતા જે છે ક્યાં લાવવાની છે? હું આપણે ક્યાં છે નિશ્ચયથી આપણે વિચારવાનું છે. આ દ્રષ્ટિકોણ અત્યારે નિશ્ચયનો ચાલે છે. પહેલા નંબરમાં 4 જગ્યાએ આપણે ફસાયેલા છે અને માનવું પડશે. આપણે જો ધાર્મિક હોય, થોડા વિવેકી હોય, થોડાક આપણે પરલોકને માનતા હોય, કર્મને માનતા હોય, મોક્ષને માનતા હોય તો આપણે આ વસ્તુ માન્યા વગર ચાલે એવું નથી. પહેલા હું ક્યાં ફસાયેલો છું? હું છું આ એક બુદ્ધિ, આ મારું છે આ બીજી બુદ્ધિ, હું આનો કરતા છું આ ત્રીજી બુદ્ધિ, અને હું આનો ભોગતા છું આ ચોથી બુદ્ધિ. બરાબર, થોડુંક સમજીએ આપણે આ વસ્તુને. બીજ બહુ સરસ મજાના પડશે. પેલા તો હું છું એ જ મોટી અજ્ઞાનતા છે. હું શું છું? વિચારીએ આપણે, હું શું છું? હું શરીર છું. તો જ્યારે મારો આત્મા જુદો પડે છે તો શરીર તો અહીંયા રહી જાય છે. હું તો રહેતો જ નથી. હું જેને માનીએ છીએ તો હોતું જ નથી. છેલ્લે છે ને ઘણી બધી મહેનત મજૂરી કર્યા પછી, ઘણું બધું કર્યા પછી છેલ્લે એક બ્રહ્મ જ્ઞાન પ્રગટે દરેકને. હા, આ વાત બહુ મહત્વની છે રાજેન્દ્રભાઈ. કેમ મહત્વની છે ખબર? પછી છેલ્લે શું જવાબ આવે? બધું કર્યા પછી બધું કર્યું પણ કોઈ આપનું ન થયું. આવો એક જવાબ આવે છે ને છેલ્લે. આપણે છે ને પેલું કે અનુભવનો કાસ્કો જ્યારે પોતાના હાથમાં આવે ત્યારે માથાના વાળ ઉખડી ગયા હોય ત્યારે આપવા માટે ચાલે. બરાબર. પછી તેઓ એમ થાય કે આ સંસારનો એક કેવો નિયમ છે કે આપણને જ્ઞાનથી બોધ નથી થતો, અનુભવથી બોધ થાય છે. તે પણ ઉત્તમ કહેવાય. બરાબર, ઘણા તો અનુભવથી પણ બોધ નથી થતો. છેલ્લી ઉંમરમાં પણ સ્ટ્રગલ ચાલુ હોય, પણ છેલ્લી ઉંમરમાં એટલે છેલ્લી ઉંમર એટલે ઇન્સેન્ટ હવે આપણે જીવનના ત્રીજા પાયામાં પ્રવેશ કર્યો હોય ત્યારે મનની અંદર એવું આવતું હોય કે બધું કર્યું પણ કાંઈ કામ ના આવ્યું, શું કરવાનું? એક જણે જોયું હતું કે શરૂઆતની અંદર જ્યારે આપણે આવ્યા હોય ત્યારે શું હોય, પીજી તરીકે રહેતા હોય કોઈની સાથે, પછી થોડુંક કમાઈએ એટલે 1 BHK 2 BHK નું મકાન લઈએ, પછી થોડું વધારે કમાઈએ એટલે મોટું એક હાઉસ લઈએ, 3 BHK 4 BHK નું, પાછળ ગાર્ડન હોય ને બધું હોય એવું. બરાબર ને રાજેન્દ્રભાઈ? પછી છોકરાઓ મોટા થાય, પંખી ઉડીને બીજા દેશમાં ચાલ્યા જાય એટલે હવે હૂતો ને હૂતી એકલા બે રહ્યા હોય.
બધું આપણે કેટલું એક્સેપ્ટ કરીને બેઠા હોય છે કે આવી જ સિચ્યુએશન છે, લાઈફ ઇઝ આ લાઈફ છે અમારી. પછી એ મોટું મકાન છે ને એ હવે ખાવા માંડે કે આટલા 4-5 BHK નું આટલું મોટું મકાન, દરરોજ ઘાસ કટિંગ કરવાનું, દરરોજ એની સાર આ નહીં ફાવે આપને. એટલે પછી હસબન્ડ ને વાઈફ વિચારે કે શું કરીએ હવે આપણે, આટલું મોટું મકાન તો આપણે ક્યારે. એટલે પાછું જે સ્ટ્રગલ પહેલેથી શરૂ કર્યું ને ત્યાં પાછા પોઈન્ટ ઉપર આવી જાય 2 BHK માં. આ સાયકલ કેવી છે એમ, આ વિચાર કરવા જઈએ તો કેવી છે, આવી ઘટનાઓ છે. તો આપણે હું છું, હું છું આજે બોધ, આ કોને કર્યું? આ મેં કર્યું. અમુક વસ્તુમાં શું કરીએ આપણે, અમારું બોલીએ, અને અમુક વસ્તુમાં મારું બોલીએ. આ દેશ કોનો? આપનો. આ સંઘ કોનો? આપનો. પછી આ ગાર્ડન કોનું? તો આપનું જ છે. આપનું જ છે. પછી ધીરે ધીરે સંકોચ થાય, આ ઘર એ મારું છે, આ મોબાઈલ એ મારો છે, આ પેલું કાર્ડ જે છે એ મારું છે. એટલે જ્યાં નજીક એકદમ સ્વાર્થ બુદ્ધિ આવશે ને ત્યાં મારું આવશે, જ્યાં શંભુ મેળો હશે ત્યાં મારું આવશે. અમારામાં એટલું બધું રાગદશા નહીં સતાવે, અમારું છે એટલે આ દેરાસર અમારું છે એટલે બધાનું છે, એટલું મારું નથી. આ ઉપાશ્રય મારો એકલા નથી, અમારો છે, આપના બધાનો છે. પણ જ્યાં ઘર, આ ઘર મારું છે, અહીંયા અમે રહીએ છીએ, આ મોબાઈલ મારો છે, આ આઈપેડ મારું છે, આ જે વસ્તુ મારી છે, દીકરો મારો છે, આ પત્ની મારી છે. એ કેવું એમ જેમ એટેચમેન્ટ થાય છે એમાં અમારામાંથી મારામાં આવી ગયા. અને એનાથી વધારે એટેચમેન્ટ, આ શરીર કોનું છે? તો મારું છે. ખ્યાલ કે પેલું હજુ કદાચ એકદમ નજીકનું એટેચમેન્ટ પોતાના શરીર માટેનું છે, થોડું દૂરનું, એનાથી થોડું દૂરનું, એનાથી થોડું દૂરનું. અમેરિકા હોય તો ભાઈ આપણા બધાનો દેશ છે, આવું બોલીએ. તો હું એક, આ મારું છે, આ બીજો બોધ. આ શરીર મારું છે, આ ઘર મારું છે, આજે મારાપણાનો બોધ. હવે કેતુલભાઈ આમાં બોલવામાં વાંધો શું છે? એ પ્રોબ્લેમ ખરો આ બોલવામાં? તો બોલવું પડે, નહીં તો શું કે એમ કહી દે ભાઈ આ મારું નથી, એમ બોલી દે તો પછી કોઈ લઈ જશે બીજું. હવે આમાં નિશ્ચય એની અપેક્ષા વાત છે. થોડુંક હવે આને સમજો. આ એક પૂતગલ દ્રવ્ય છે, આ એક પૂતગલ દ્રવ્ય છે. આમાં રહેલા અણુપરમાણુ એ આમાં રહેલા અણુપરમાણુ રૂપે થઈ જાય ખરા? થોડુંક સમજજો હા કનુભાઈ. ચાલો હું તમને સ્થૂળ દ્રષ્ટાંત આપું. પહેલા વિશ્વમાં 6 દ્રવ્ય છે, ધર્મ, અધર્મ. એટલે પેલું ધર્મ અધર્મ નહીં, પણ આ ધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય. કેટલાક લોકો કાળને દ્રવ્ય નથી માનતા, કેટલાક લોકો માને છે. અત્યારે આપણે કાળને સાઈડ ઉપર મૂકી દે. પંચાસ્તિકાય સ્વરૂપ છે, આટલું છે આ જીવ. પછી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પૂતગલાસ્તિકાય. હવે આ ધર્મ નામનો જે પદાર્થ છે એ શું કામ કરે છે પરેશભાઈ? ધર્માસ્તિકાય શું કામ કરે? ગતિ આપે. ગતિ ગતિ આપે છે. પણ એના પ્રદેશો છે કે નથી? એના છે. છે. ટ્રાન્સફર જે નથી થતા. ધર્માસ્તિકાયના પ્રદેશો છે ત્યાં અધર્માસ્તિકાયના પ્રદેશો છે. હા, હા કે ના? છે. એ જ જગ્યાએ આકાશાસ્તિકાયના પ્રદેશો છે. છે. અને એની પર પૂતગલ રહે છે એટલે પૂતગલાસ્તિકાયના પણ પ્રદેશો છે. ત્યાં જીવ પણ છે. પણ ક્યારે પણ એવું થયું કે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય રૂપે થયું, પૂતગલાસ્તિકાય જીવાસ્તિકાય રૂપે થયું, અથવા તો જે જીવાસ્તિકાય છે પૂતગલાસ્તિકાય રૂપે થયું? ટ્રાન્સફર નથી થતા. બધા એક સાથે રહે છે સાહેબ. બધા પોતાનું સ્વતંત્ર એક અડ્ડો જમાઈ બેઠા છે. બધા એક સાથે રહે છે પણ છતાં પોતાનું અસ્તિત્વ છે. એક દ્રવ્ય સાથે બીજું દ્રવ્ય મળતું નથી. હા, અનંત સિદ્ધ આત્મા એક સાથે અનંત રહે છે, પણ એક આત્મા બીજા આત્મા સાથે ભળતો નથી. મારે ત્યાં તે રૂમની અંદર 5 લાઇટ 4 લાઇટ ચાલે છે. 4 લાઇટનો પ્રકાશ છે સ્વતંત્ર છે કે અલગ અલગ છે? સ્વતંત્ર. કેમ સ્વતંત્ર છે રાજેન્દ્રભાઈ? કે પોતાનું જ કાર્ય કરે છે. ના, હજુ થોડું એ વિચારો. એક બંધ કરો તો પોતાને બંધ કરો તો પોતે બંધ થઈ જાય છે, રાઈટ. બીજાની જાનો હોતું પ્રકાશ નથી. તો છે, ભલે એકબીજા સાથે મળી ગયા હોય, ભળી ગયા એવું લાગે છે, પણ ભળતું નથી. એ સ્વતંત્ર છે. એમાં આ જગતની અંદર કોઈ પૂતગલ રૂપે પરમાણુ એ બીજા પરમાણુ રૂપે થઈ જાય અને પોતાનું અસ્તિત્વ નષ્ટ થઈ જાય એવું ક્યારેય બનતું નથી. મારો આત્મા તમારા આત્મામાં વિલીન થઈ જશે એવું ક્યારેય બનવાનું નથી. મારો આત્મા મારો છે,
તમારો આત્મા તમારો છે, આ સ્વતંત્રતા છે. અને જ્યારે હું આમ બોલું છું કે હું કરતા છું, સાહેબ કરતા કઈ રીતે બને? તમે તો વિચારો, તમે એમ કહો કે હું કુંભાર છે એ ઘટનો એટલે ઘડાનો કરતા છે, આ વાત સાચી ખોટી? કુંભાર અથવા તો કેમ લો ચાલો કે ભાઈ આ એપલ નો જે મોબાઈલ છે એ આને બનાવ્યો છે, એ વાત સાચી ખોટી? ઘરની અંદર કોઈ બેન હોય, શ્રેયાબેન રોટલી બનાવી, એ રોટલી તમે બનાવી, વાત સાચી ખોટી? ખોટી. હે? વ્યવહારથી વાત સાચી છે પણ નિશ્ચયથી વાત આપણે ખોટી છે. આપણી વાત કઈ ચાલે છે અત્યારે? પૂતગલ થી પૂતગલ મિલે નહીં. હું કરતા શેનો સાહેબ? એ તો રોટલીના અણુ પરમાણુ એ રૂપે થયા અને માટે રોટલી બની. એમાં હું તો નિમિત્ત અને નિશ્ચય માનતો જ નથી. નિશ્ચય નહીં જે છે કાર્યને ફળને માને છે. મેં કાંઈ નથી કર્યું, રોટલી જેની જાતે સીજી છે, રોટલી જેની જાતે બની છે અને એ જ કાર્ય રૂપે પરિણામ પામી છે. માટી પોતે જ ઘટ રૂપે બન્યો છે. કુંભાર ઘડો ના બનાવી શકે. કુંભારની હેસિયત નથી ઘડો બનાવી શકે. માટીમાંથી ઘડો નિર્માણ થયો કે કુંભાર ઘડા રૂપે થઈ ગયો? માટી હા, એટલે માટી જ પોતે ઘડો થયો ને. લોટ જ પોતે રોટલી થઈ ને. પાણી જ પોતે બરફ થયો ને. એટલે હું શેનો કરતા છું? તો પછી કઈ રીતે હું કહું કે આ મકાન મેં બનાવ્યું છે? કઈ રીતે કહું કે આ શરીર મારું છે? કઈ રીતે કહું કે આનો ભોગતા છું? હું આત્મા છું. મારું સ્વરૂપ જ્ઞાન દર્શન ચારિત્રનું છે. હું એનો કરતા હોઉં, એનો ભોગતા હોઉં. હું શરીરનો ભોગતા કઈ રીતે બનું? કારણ કે શરીર એ પૂતગલ છે, આત્માનો ગુણધર્મ નથી. જે જેનો હોય તે તેનો ભોગતા બને. આત્મા અરૂપી છે. આત્મા અરૂપી ગુણનો ભોગતા બની શકે. રૂપીનો કઈ રીતે બને? અરૂપીને રૂપી ખબર છે ને ભરતભાઈ? અરૂપી કોને કહેવાય? જેની વર્ણ ગંધ સ્પર્શ ન હોય તે અરૂપી. આત્મા અરૂપી છે. આત્મામાં વર્ણગંધ સ્પર્શ નથી. અને જે વર્ણગંધ સ્પર્શ વગરનો છે એ આત્મા વર્ણગંધ સ્પર્શને કઈ રીતે ભોગવી શકે? હાઉ કેન? કઈ રીતે પોસિબલ જ નથી. આકાશ છે, કોઈને ભોગવે છે? આકાશ પોતાના સ્વરૂપમાં છે. એમ આત્મા નિશ્ચયથી પોતાના સ્વરૂપનો કરતા છે, પોતાના સ્વરૂપનો ભોગતા છે, પોતાના સ્વરૂપનો જ્ઞાતા છે. એ હજુ બરાબર છે. આ વિભક્ત છે. નો કર્મ, દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ રહિત હું મારા જ્ઞાનનો, મારા દર્શનનો હું જ્ઞાતા છું, હું ભોગતા છું, હું કરતા છું. એ બરાબર છે. હું પરનો કઈ રીતે ભોગતા બની શકું? એ જે પર ભોગતા બને છે એ પૂતગલનો ભોગતા બન્યો. હું ખાઉં છું એ મારી બાહ્ય દ્રષ્ટિ, વિભાવ દશાની દ્રષ્ટિ છે. શરીર ખાય છે, આત્મા ક્યાં ખાય છે? આત્માનો ખોરાક તો જ્ઞાન છે. આ નિશ્ચય નહીં કે છે. વ્યવહારની નિત્ય વાત નથી કરતો. વ્યવહારની પાછું અલગ કહેશે. એનું મહત્વ છે. અત્યારે આપણે જે ભૂમિકામાં વાત કરી રહ્યા છે એ ભૂમિકાના આશ્રયની વસ્તુ રજૂઆત કરું છું. એટલે હું મારું કરતા અને ભોગતા એ જ્યારે તૂટી જાય છે ત્યારે આત્મા એકત્વને વિભક્તને પ્રાપ્ત કરે છે. આટલું તમારે બોલવું પડશે એકવાર. બરાબર છે? શું બોલશો? હું અખંડ, પહેલા નંબરમાં હું અસંખ્યાત પ્રદેશનો અખંડ આત્મા છું, અનંત ગુણ સ્વરૂપ છું. એક. અને વિભક્ત હું કોઈનો કરતા, પૂતગલનો કરતા, પૂતગલ મારું નથી, પૂતગલનો હું ભોગતા નથી, પૂતગલનો હું હરતા નથી, કશું જ નથી. કરતા નથી, ભોગતા નથી, પૂતગલ હું નથી અને પૂતગલ મારું નથી. આટલો જે સૂક્ષ્મ બોધ પ્રગટે અને હકીકતની અંદર જોવા જઈએ કેતુલભાઈ, તો ગઈકાલ જે વાત કરી હતી, જયારે આવ્યા ત્યારે નાગા પૂગા આવ્યા હતા. જઈશું તારે નાગા પૂગા જ જઈશું. તો બે પૂઠાની વચ્ચે જે લખ્યું છે એ બધું એની ગડબડ છે. આદિ અને અંતમાં તો કોઈ ગડબડ જ નથી. આદિ અને અંત એકદમ ક્લિયર છે કે ભાઈ આ જ રીતે મૃત્યુ આજ સુધી કોઈનું થયું એવું કોઈને જ્ઞાન થાય છે? હું મરી ગયું જ્ઞાન થાય? શિલ્પાબેન, આમાં છે ને કેતુલભાઈ આપણું પુણ્ય ઓછું પડે. નીચેવાળા બધા પોતાનો ફેસ બંધ કરીને બેઠા છે. કઈ વાંધો, થોડો આપણે નૌકાર મંત્રનો જાપ થોડો કાલે વધારે કરશું એટલે ફેસ ઉગાડ. હા વાહ. વિરલભાઈ ને શીતલભાઈ દોશીએ ખોલ્યું પોતાનું. સરસ, ધન્યવાદ. આમ ખોલો ને તો તમારો મુખાકૃતિ દેખીએ તો અમને આનંદ આવે સાહેબ. બરાબર છે?
શું પ્રશ્ન કર્યો મેં તમને? શું પૂછ્યું? નથી ખબર? હું, મારું, કર્તા ને ભોગતા ચારથી અલગ થાય એ વિભક્ત કહેવાય. આટલું આપણી વાત થઈ. એકત્વ અને વિભક્ત, આ બે ની આપણે એની પર અત્યારે આપણી યાત્રા ચાલી રહી છે. ગાથા નંબર આપણે જે ચાલી રહી ચોથા છે કે પરથી જુદા એકત્વ ઉપલબ્ધિ કેવલ સુલભના. પરથી હું જુદો છું, એ વિભક્ત જે છું એની ઓળખાણ થવી મુશ્કેલ છે, એટલી એમને વાત કરી. હવે હું આગળ ચાલુ છું, કારણ કે હા, પાછું એટલું ધ્યાનમાં રાખવાનું કે જ્યારે હું આમાં નયોનું થોડું વર્ણન છે, એટલે તમે તમારી નોટપેનનો ઉપયોગ કરજો. એક છે અસદભૂત વ્યવહાર નહીં. અસદભૂત વ્યવહાર નહીં એમાં બે વિભાગ છે. પહેલા અસદભૂત વ્યવહાર નહીં કોને કહેવાય? બીજાના સંબંધ જોડે આ મારો પુત્ર છે, આ મારી પત્ની છે, એવા પ્રકારનો જે વ્યવહાર છે એ અસદભૂત વ્યવહાર નહીં છે. વ્યવહાર નહીં એક દ્રષ્ટિકોણ છે, તો અસદભૂત વ્યવહાર નહીં બે પ્રકારનો છે, એક ઉપચરિત, એક અનુપચરિત. નહીં ખબર પડે તો ચિંતા નહીં કરતા, કાલે પાછું લઈશું. આ પેન છે એ મારી છે, આ વાસ્તવિકતા છે કે ઉપચાર છે? ઉપચાર છે. કારણ કે મારા સ્વરૂપે થતું નથી. દૂધમાં સફેદાઈ છે ને એ તાદાત્મ્ય એટલે સમવાય સંબંધી છે, આત્મામાં ગુનો તાદાત્મ્ય સંબંધી છે. આ જે છે સંયોગ સંબંધ છે, મારે આની સાથે સંયોગ સંબંધ છે, અડીને બેઠું છે. મારું પોતાનું નથી થઈ જતું, એ રૂપે હું નથી થઈ જતો. તો અસદભૂત વ્યવહાર નહીં જે છે, જે બે પ્રકારનો છે, એક ઉપચરિત, એક અનુપચરિત. પત્ની, પરિવાર, ઘર, મકાન, ગાડી, લાડી, વાડી એ બધું મારાથી દૂર છે. એ ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં છે. એ મારું છે એવું માનીને બેઠો છું. અને બીજાનો મારો અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં કયો છે? આ શરીર મારું છે. આ સૌથી કેમ આને કેમ અનુપચરિત કીધો? કારણ કે શરીરનું વડઘાડ પોતાની આત્મા સાથે અનાદિકાળથી સૌથી નજીકનું કોઈ હોય. પત્ની નજીક નથી, પુત્ર નજીક નથી, આપણી સાથે આત્મા સાથે સૌથી નજીકનું તો કોઈ દ્રવ્ય હોય તો કયું દ્રવ્ય છે? એ દ્રવ્ય છે આ શરીર. આ શરીર શરીર સૌથી આપણને અનાદિકાળથી મળેલું છે. એના પ્રત્યેનો બહુ પ્રેમ છે, એના પ્રત્યે બહુ લાગણી છે. શરીરનો એક બહુ ગુણધર્મ મજાનો છે સાહેબ. આ વાત નીકળે એટલે કરું છું તમને. બોલો, શરીરનો કયો ગુણધર્મ છે? આમ તો સિરિયતે યત્તત શરીરમ, આ વ્યાખ્યા આવી છે. ક્ષણે ક્ષણે નાશ પામે નામનું શરીર. આવું શાસ્ત્રકાર લખીને ગયા છે. આપણે અનુભવ શું છે ખબર નથી, પણ શાસ્ત્રકાર આવું લખીને ગયા છે. ક્ષણે ક્ષણે નાશ પામે, સિરિયતે નાશ પામે, ક્ષણે ક્ષણે એનું નામ શરીર. હવે નાના હતા ત્યારે કેવા હતા, અત્યારે કેવા છે? 25 વર્ષ પહેલાનો લગ્નનો ફોટો જોઈ લેજો, 40 વર્ષ પહેલાનો, અને દેખીને આપણને જ ગભરામણ થશે, આ હું છું? આવો એટલે કેવો સરસ દેખાતો હતો, હવે કેવો દેખાવું છું? એમ આમ છે ને, એવું લાગે કે આપણે વૈરાગ્ય કેળવવું ને તો મને પણ એવું થાય કે આવું કરવા જેવું છે. ઘરની અંદર છે ને દરેક એક વર્ષના ફોટા મૂકવા જોઈએ. એમ ઘણા ઘરની અંદર બધું નથી હોતું, અનેક અનેક પ્રકારની વસ્તુઓ હોય છે, બહુ મજાની. આવું એક મૂકવું જોઈએ કે પહેલા વર્ષ હું કેવો હતો એ મમ્મી પપ્પા પર આધાર છે, 5, 6, 10 વર્ષ સુધી. પછી બીજા વર્ષે, ત્રીજા વર્ષે, આમ કરીને 80 વર્ષ સુધી થયા હોય, 70, બધાને એક એક ફોટા મૂક્યા હોય. એમ થાય કે કાલે દીક્ષા લઈ લઈએ. કેટલો બધો બદલાઈ ગયો છું, કેવું થોબડું હતું કેવું થોબડું થઈ ગયું છે. આવું મનમાં વૈરાગ્ય આવી જાય. હા, એટલે સૌથી નજીકની વસ્તુ શરીર છે. બહુ જ પ્રેમ છે, લાગણી છે, એના માટે આપણે બધું કરવા તૈયાર છે. પણ શરીરનો એક ગુણધર્મ છે, જેમ નાશ પામે શરીર કહેવાય, પણ એનો એક સ્વભાવ પણ છે. એ તમારી વિચારીને કહો, તમને કયો સ્વભાવ લાગે શરીરનો? નાશવંત. એ તો કીધું ને, સિરિયત શરીર, નાશ પામે શરીર છે. એ આવી ગયો તો ડેફિનેશન પતી ગઈ. હવે હું તમને આપું કે દરિયો ઓશન તમારી નજીક છે, એ શું રાખે ને શું સ કાઢે? શેનો સંગ્રહ કરે ને કઈ વસ્તુ બહાર કાઢે? દરિયો શેનો સંગ્રહ કરે ને શું વસ્તુ બહાર કાઢે?
દરિયો, ઓશન, સમુદ્ર. કેમ આટલું બધું મૂંઝાવો છો? દરરોજ તો જોજો દરિયાને. ઘણી વાર તો દરરોજ જોઈએ એનું જ જ્ઞાન ના થાય. રત્નો રાખે ને નકામી વસ્તુ બહાર કાઢે. હવે એક આપણે વિચાર કરીએ કેતુલભાઈ કે કોઈ જહાજ તૂટી ગયું છે અને એમાં 2-4 માણસો તો મરી ગયા. એ મૃત કલેવરને દરિયો રાખે કે બહાર કાઢી નાખે? બહાર જીવનો કાઢે. બહાર કાઢે. એટલે મતલબ દરિયાનો એક સ્વભાવ છે, એક આપણે શું કે રાખવા જેવી વસ્તુને રાખે છે, બાકી કાઢી નાખે છે, એ રાખતું નથી. આ શરીરની અંદર પણ એક સ્વભાવ છે. તમે જો ખાંસી થશે, શરદી થશે, કચરો બહાર નીકળશે. શરીર કચરો. વસ્તુને રાખતું જ નથી. દાંતમાં ભરાઈ ગયેલી વસ્તુને પણ કાઢવા માટે જીભ મથે છે. કાંટો વાગી ગયો તો કાંટાને કાઢવા માટે પ્રયત્ન કરશે. શરીરનું પોતાનું હશે એને કોઈ નહીં બહાર કાઢે. નખ વધી ગયેલો હશે એનો વાંધો નથી, વાળ વધી ગયા તેનો વાંધો નથી, બરાબર. પણ શરીરમાં કોઈક એક બહારનું તત્વ શરીરની પ્રકૃતિથી વિરુદ્ધ આવી ગયું, શરીર બહાર કાઢશે સાહેબ. એ કાઢવાનો સ્વભાવ છે. કાંટો વાગ્યો તો નહીં નીકળે ત્યાં સુધી ચેન નહીં પડે. દાંતમાં ખૂપી ગયેલું નહીં નીકળે ત્યાં સુધી ચેન નહીં પડે. શરીર રૂપે પરિણામ હશે, એ બધું રાખશે. એટલે ખાધેલા પછી 2 વસ્તુ બને છે, મલમૂત્ર વિષ્ઠા. એ પણ શરીર રાખતું નથી, એનો શરીર સ્વરૂપે નથી, માટે કાઢે છે બહાર. એને રાખવાનો સ્વભાવ જ નથી. આ એક શરીરની વિશેષતા છે. શરદી હોય તો શરદી બહાર કાઢશે, ગુમડું થઈ ગયું તો ગુમડું ફાટી જશે, પણ પોતાની પાસે નહીં રહે, કારણ કે શરીરનો ભાગ નથી. જે શરીરનો ભાગ હશે એને રાખશે, શરીરના સિવાયની કોઈની વસ્તુ નહીં રાખે. તો એક સદભૂત અસદભૂત વ્યવહાર નહીં જે છે શરીર, એ અનુપચારિત કહેવાશે. અને જે પત્ની પરિવાર પોતાનાથી ભિન્ન છે એ બધા ઉપચારિત અસદભૂત વ્યવહાર નહીં કહેવાશે. અને નિશ્ચય નહીં કે છે આ બંને વસ્તુ મારા સ્વરૂપે નથી. આટલી વસ્તુ ક્લિયર થઈ હોય તો આગળ ચાલુ. આગળ. ઓકે. કારણ કે આપણે કહેવાય ને રામ અને કામ બે સાથે ના રહી શકે. આત્માના પૂતગલો બે વસ્તુ સાથે ના રહી શકે. આત્મા જ હોય તો આત્મા જ, કામ હોય તો કામ. પેલા દુર્યોધનને યુધિષ્ઠિરને અરે કૃષ્ણની વાત આવે છે, જ્યારે અર્જુન ને દુર્યોધન હતા તે વખતે કૃષ્ણ મહારાજ આવ્યા, અને કૃષ્ણ મહારાજા જે છે એની પાસે બંને જણા આવે છે. તો બંને પોતપોતાનો પ્રસ્તાવ રાખ્યો કે તમને બેમાંથી કોણ જોઈએ છે. એ કૃષ્ણને માગણી કરી અર્જુને, અને સૈન્યની માગણી કરી દુર્યોધને. એ જ દિવસે યુદ્ધનો ફેસલો તો આવી ગયો હતો, ખાલી જીતવાનું બતાવવાનું બાકી હતું. એટલે 18 દિવસનું યુદ્ધ પત્યું. એમાં જીત્યું કોણ? કૃષ્ણ. જ્યાં કૃષ્ણ હોય યત્ર કૃષ્ણ તત્ર જય. જ્યાં કૃષ્ણ હોય ત્યાં. કેમ? તો કે કૃષ્ણ જે છે એની પાસે 3 વસ્તુ અર્જુનને આપી હતી, જે સૈન્ય પાસે કરોડોનું અબજોનું ખરોનું અક્ષોહીના સેનાનું સૈન્ય હતું. પણ કૃષ્ણએ શું કર્યું કે 3 વસ્તુ આપી. કોને? અર્જુનને. યુદ્ધભૂમિમાં એક તો પહેલા ગીતાનો ઉપદેશ આપ્યો, એટલે એમ જેને કહેવાય આપણે બોધ. પહેલા નંબરની અંદર દેશના આપી, દેશના દ્વારા બોધ પ્રગટ્યો, અને આત્માની અનુભૂતિનું જ્ઞાન આપ્યું, એટલે આત્માની અનુભૂતિ થઈ. આ 3 થઈ ગયું એટલે કૃષ્ણ દ્વારા અર્જુનનો વિજય પ્રાપ્ત થયો. કારણ કે એને એવું લાગ્યું જ નથી કે હું કોઈને મારું છું, કારણ કે નિશ્ચયથી બોધ આપ્યો તો. માટે ના હમ કરતા ના હમ ભોગતા, એ ગીતાનો બોધ આપ્યો તો હું કરતા નથી, ભોગતા નથી. તું જેને મારે છે તારો કર્મનો અધિકાર છે. એ વસ્તુ એ છે કે રામ અને કામ સાથે ન રહે, એમ કૃષ્ણ અને કૃષ્ણનું સૈન્ય સાથે ન રહે, આત્મા અને પૂતગલ સાથે ન રહે. બસ આટલું ક્લિયરિટી થઈ જાય એટલે આપનું કામ પત્યું કહેવાય. એટલે બહુ સરસ મજાની આત્મસિદ્ધિમાં મારે ખ્યાલથી આ વાત કરેલી છે. દેહલ દેવલ में રહે પર દેહ से ભિન્ન है. આત્મા જે છે ને એ શરીરમાં રહે છે પણ શરીરથી ભિન્ન છે. હે રાગ जिसमें किंतु जो उस राग में राग से भी भिन्न है. રાગ કરીએ છે પણ આત્મા રાગથી ભિન્ન છે. નિશ્ચયથી અપેક્ષા આત્મા રાગથી અલગ પ્રકારનો છે. એવા પ્રકારની આપણે જે ગાથા વાત કરી એ આપણે ચોથી ગાથાની વાત કરી. 5મી ગાથામાં મંગલ પ્રવેશ કરે છે. હજુ આપણી પાસે 10 મિનિટ છે. થોડી ભૂમિકા એ સ્વરૂપે આગળ વધીએ. આટલામાં કોઈને પ્રશ્ન નથી? બરાબર છે શ્રેયાબેન? બરાબર સમજાય છે? ઓકે. હજુ છેલ્લે પુનરાવર્તન કરાવીશું કાલે. એટલે દર્શાવ્યું એક વિભક્તને આત્માતાના નિજ વિભવથી દર્શાવું તો કરજો પ્રમાણ, ન દોષ ગ્રહણ સ્ખલના યદી.
બહુ સરસ મજાની કુંકુંદાચાર્ય જે વાત કરે છે 5મી ગાથાની અંદર, દર્શાવું એક વિભક્તને, હું એક વિભક્તને દર્શાવું છું. હું કરતા નથી, ભોગતા નથી, હું નથી, આ મારું નથી. આત્મતના નિજ વિભવથી, પોતાના વૈભવ, પોતાની અનુભૂતિ. આપણે કેમ ઘણીવાર આપણે વયોવૃદ્ધ થઈને ઉંમરલાયક, ત્યારે આપણી પાસે અનુભવનો ખજાનો આવી જાય સાહેબ. દુનિયાભરની અંદર એમ ફરી ફરીને પાણી પીને જે અનુભવ આવે એ જબરદસ્ત કોટીનો અનુભવ આવી જાય. એક નાની મસ્તી કથા આવે છે ઉપદેશ પ્રાસાદની અંદર કે આપણે શું કહેવાય, એક ભાઈના લગ્ન હતા અને જાન જવાની હતી એક ગામથી બીજે ગામ. કરશન કાકા જે છે, કરશન કાકા, અમદાવાદના ફેમસ કરશન કાકા, જાનાવે એવું નક્કી કર્યું કે આપણે લગ્ન કરવા જઈએ ને કોઈ ઘરડાને લેવા જ નહીં. કરશન કાકો જે હતો ને એને વિચાર આવ્યો કે આ જાનૈયાઓ જે છે, યુવાનિયાઓને બુદ્ધિ છે નહીં, ઘરડાને લેતા નથી, ઉપાધિ થશે એ લોકોને. એટલે કરશન કાકાએ શું કર્યું કે પુરાણો કાળ હતો એટલે બળદગાડામાં જતા હતા, તો જે અનાજનું ભરવાનું આવે ને, છેલ્લું 2 બળદગાડા આવે ને અનાજ ભરેલા હોય, કે ત્યાં ગયા પછી રસોઈ બનાવવાની હોય તો કરશન કાકાએ અનાજની બોરીમાં ક્યાંક સંતાઈ ગયા. પેલા જાનૈયાઓ તો ખુશ થઈ ગયા, આપણે ઘરડાને લીધા જ નથી આ વખતે. જાન પહોંચી ત્યારે જે સસરા સાસુ બધા જે હતા જાનની આગતા સ્વાગતા કરનારા, બધાને ઉતર્યા, પાણી પીવડાવ્યું, બધું કર્યું, ત્યાં કોઈ ઘરનું ના દેખાય. એટલે વિચાર આવે કે આ જુવાનિયાઓ બધા એવું માનતા હશે કે ઘરડાની જરૂર નથી. આજે પણ લોકોનો આ ટ્રેન્ડ છે ને, તે સમયમાં હતું તો આજે પણ આ જ છે કે ઘરડું કોઈને ગમતું નથી. એટલે જુવાનિયાઓને શિખામણ આપવા માટે, સબક શીખવાડવા માટે એમને કીધું કે ભાઈ તમે આવ્યા છો બહુ સરસ છે, કોઈ દેખાતું નહીં ઘરડું, તો ઘરડા વ્યક્તિને શું જરૂર છે? જાનમાં અમે યુવાનો નાચીશું, કૂદીશું, મોજ મજા કરશું, ઘરડા હમણાં બાધા રૂપે થાય છે, આમ ના કરો તેમ ના કરો કયા કરતા હોય છે, નથી લાયા કે અમે. સારું, કઈ વાંધો નથી. હવે પેલા સસરા હતા ને, જે દીકરીના બાપા, એના સસરા કહેવાય, એને એક કીધું કે અમે તો તમને ત્યારે લગ્ન કરાવીએ જો અમારી શરત પ્રમાણે તમે, એટલે અમને કહીએ પ્રમાણે કરો તો કે શું? તો કે મારે છે ને અમારા ગામની વચ્ચે તળાવ છે અને તળાવને અમારે દૂધથી ભરી દેવું છે. તમે દૂધથી ભરી આપો તો મારી દીકરીના લગ્ન તમારી જોડે કરું. હવે પેલા વિચાર કરે કે આટલું બધું દૂધ લાવીએ ક્યાંથી અને દૂધ ભરીએ કેવી રીતે? રાજેન્દ્રભાઈ, લાગે આ બધી વસ્તુ શક્ય? હે? તો લગ્ન તો જ થશે જો તમે દૂધથી ભરશો તો. હવે પેલા બધા મૂંઝાણા આયા હતા, 150-200 બળદગાડામાં બેસી બેસીને આટલા દૂરથી, અને સસરાએ તો કહી દીધું આ 1-2 કલાકનો તમારી પાસે સમય છે, 2 કલાકની અંદર દૂધથી ભરી દો આખું તળાવને, નહીં તો તમે જાઓ. એટલે પેલા એમને કીધું કે કેમનું કરીએ આ? એમાં છે ને એ છેલ્લી જે બળદગાડો એમાંથી કૂદકો મારીને બહાર ઠેકડો મારીને નીકળ્યા. જાનૈયાઓ કે કરશન કાકા તમે ક્યાંથી? તો કેમ અમને તમારે લાવવાના નહીં? તમારી ફરજ નથી? શું થયું, કેમ અટક્યા છો બધા? તો કે આવી શરત નાખી છે કે આ તળાવ જે છે ને દૂધથી ભરવાનું છે. હવે આ તો જો દૂધથી નહીં ભરીએ તો અમારું લગ્ન નહીં થાય. એટલે કરશન કાકા કે હું મોટી વાત છે કે 1 મિનિટનું કામ છે, આ 1 જ મિનિટમાં ભરાઈ જવું છે. તો કઈ રીતે? તો બોલાવો કે તમને કોને આ કીધું, અને બોલાયા. ના, તમે એક કામ કરો, તમે મારા વતી ત્યાં જઈને એમ કહો, બોલાવશો નહીં, મારા વતી તમે જઈને કહો કે અમે અત્યારે આ તળાવને દૂધથી ભરવા તૈયાર છે, પણ તમે તળાવને પેલા પાણી જે ભર્યું છે ખાલી કરો પછી. એટલે પેલા પ્રશ્ન, સસરાએ પ્રશ્ન પૂછ્યો કે આ તમને કોણે કીધું? જે વ્યક્તિ હાજર કરો. એટલે વ્યક્તિ હાજર થયા, અમારા કરશન કાકા. બસ કે મારે જ શિખામણ આપી, ઘરડા ગાડા વાળે, આ તમારું ગાડું છે ને ઘરડા એમને વાળ્યું, નહીં તો અત્યારે તમે ગયા હોત ગામની અંદર, લગ્ન ના થયા હોત. હવે દૂધથી ભરવું છે, પણ પાણી તો ખાલી કરવું પડશે ને. પાણી ખાલી કરવાનું કામ એમને કીધું કરાવો ખાલી, તો દૂધથી ભરી દે, પાણી કેવી ના ખાલી કરે? આ બધી બુદ્ધિ છે ને વયોવૃદ્ધ વ્યક્તિ પાસે હોય છે, પરિણામિક બુદ્ધિ કહેવાય છે. તો બહુ સરસ મજાની 5મી દર્શાવું એક વિભક્તને, હું નો કર્મ, પછી દ્રવ્ય કર્મ અને ભાવ કર્મથી રહિત એવા આત્મા ગુણ જે છે એને પોતાના અનુભૂતિથી, પોતાના વિભવથી હું દર્શાવું છું. એટલે કુંકુંદાચાર્યને આત્માની તત્સ્વરૂપની અનુભૂતિ હતી એની વાત કરી. દર્શાવું કરજો પ્રમાણ, અને તમે એને માનજો સાહેબ.
ખાલી મારી વાતને પેલું કે ને કે સાંભળીને કાઢી નાખ્યું નહીં કરતો. ન દોષ ગ્રહ સ્ખલના. જો કોઈ જગ્યાએ મારી સ્ખલના, બેન કોઈ અવાજ આવે છે? મ્યુટ કરી દેજો પ્લીઝ. ભૂપેન્દ્ર અંકલ તમારું અનમ્યુટ થઈ ગયું છે. હા, એટલે જ આપણે ફેસ ઉગાડો રાખવાનો. તો એટલે એમ કે છે દર્શાવું એક વિભક્તને, હું વિભક્ત આત્માને દર્શાવું છું પોતાના વિભવથી. આ બહુ મહત્વની વાત છે. હું તમને જે આપું ને એ શાસ્ત્રના માધ્યમથી આપું છું. અને એક વસ્તુ એવી કે અનુભવથી આપું. મારી પાસે અનુભવ હોય ને હું તમને આપું. તો આપણે એક ભાઈનો એક્સિડન્ટ થયો હતો, પછી પહેલા ઘણી વાર કે કર્મ ઉદયમાં આવે આમ થાય, પછી ભાઈનો એક્સિડન્ટ થયો પછી મને કે પંડિતજી એક્સિડન્ટ થાય છે કે આ અનુભવ બોલે છે. એક્સિડન્ટ તો થતો જ હોય પણ એ શબ્દ એક્સિડન્ટ થાય છે. તો આ શબ્દ જે નીકળે રણકાર ટંકાર વાળો એ અનુભવનો છે. દર્શાવો તો કરજો પ્રમાણ ન દોષ ગ્રહણ સ્ખલન. અને હું જે તમને બતાવું છું ને એ વાતને પ્રામાણિક ગણજો. કોઈ જગ્યાએ મારી ભૂલ થઈ જાય, સ્ખલના થઈ જાય, એને બહુ પ્રાયોરિટીમાં ના આપતા, એ ભૂલને સુધારજો. આ કુંકુંદાચાર્ય આટલા બધા જ્ઞાની પુરુષ આ વાતને કહે છે કે મારી ભૂલની ગ્રહ સ્ખલના યદી ખ્યાલ કે ન દોષ, કોઈ જગ્યાએ સ્ખલના પામો તો દોષ નથી, પણ મારી સારી વાતને તમે ગ્રહણ કરજો. આ સ્વરૂપે આત્માનું એકત્વ વિભક્ત સ્વરૂપ જે છે એ કઈ રીતે જાણી શકાય? તેના 4 પાસા છે. કોઈ પણ વસ્તુને દુનિયાની જાણવી હોય તો 4 પાસા છે. એક પહેલા શાસ્ત્ર દ્વારા આત્મા કેવો છે જાણી શકાય. બીજા નંબરમાં યુક્તિથી જાણી શકાય કે હું પૂતગલ નથી. બરાબર છે? તમે આ જે છે ને એક પેન છે, આ પેન દેખાય છે ને, બરાબર છે? એ આ પેનને આ ચોપડે એમ બરાબર એમ ઘસું, લગાવું જોર જોરથી, આને કઈ વાગવાનું છે? અને એ જ પેન મારા હાથને જોરથી કરું તો વેદના ચિત્કાર થશે. તો હું આત્મા છું એ આગમથી જાણી શકાય. એવો આત્મા એકત્વ અને વિભક્ત. બીજા નંબરમાં યુક્તિથી જાણી શકાય. ત્રીજા નંબરમાં ગુરુના ઉપદેશથી જાણી શકાય. અને ચોથા નંબરમાં સ્વસંવેદનથી જાણી શકાય. આપણી પાસે 4માંથી કયું છે એ આપણે વિચારવાનું. આગમ છે તો કે છે એટલે આત્મા છે એવું આપણે જાણ્યું. યુક્તિ હજુ આપણી પાસે એટલી બધી ન પણ હોય, કદાચ ગુરુનો ઉપદેશ પણ ના હોય, એ પણ બની શકે. પણ સ્વસંવેદનથી જો જાણી શકીએ ને, મળતું બોલતું નથી, ખાતું નથી, પીતું નથી, નાચતું નથી, મારું શરીર નાચે છે, કૂદે છે, ખાય છે, પીવે છે, માટે મારા શરીરમાં જે પાવર છે એ આત્મા છે, આપણે શું કરી શકીએ એમ છે. એવા પ્રકારનો આત્મા છે. આ 5મી ગાથા થઈ. આપણે 5મી ગાથા સુધી અટકીએ છીએ. ફરી વાર થોડું રિવિઝન કરી દઈએ. પહેલી ગાથાને પાછું યાદ કરીએ. પહેલી ગાથામાં શું વાત કરી હતી? કોઈને યાદ હોય તો બોલો. સિદ્ધાના 3 વિશેષણો બતાવ્યા હતા. બરાબર? સિદ્ધાના 3 વિશેષણો બતાવ્યા હતા. એક ધ્રુવ, અચલ અને અનુપમ. 3 વિશેષણ બતાવ્યા હતા. એવા પરમાત્માને વંદન કરીને એને શરૂઆત કરી હતી. સમય એટલે આત્મા. સમય શબ્દના અર્થ કેટલા થાય? 5. બોલી જાઓ શ્રેયાબેન. સરસ, તમે તો અભ્યાસ કરીને આવ્યા છો. ના, આત્મા બોલ્યા એટલે એકદમ યાદ આવ્યું. કવર તૈયાર કરાવજો. કાળ મેઈન તો. કાળ, પછી મત, પછી યુદ્ધ, પછી શાસ્ત્ર, આત્મા, પછી આત્મા. આત્મા સ્વરૂપી. આ બધા અર્થ છે. એમાં આત્મા અહીંયા લેવાનો છે. એ આત્મા કેવો છે? એકાદો મિનિટ. આત્મા કેવો છે? શુદ્ધ સ્વરૂપી. એ તો છે, પણ ઉત્પાદ વ્યય યુક્ત, ઉત્પાદ વ્યય અને દ્રવ્ય પરિણમન વાળો આત્મા છે. એને દ્રવ્ય ગુણ અને પર્યાય વાળો કહી શકાય. હા, દ્રવ્ય ગુણ પર્યાય વાળો કરી શકાય. બરાબર છે? જે દ્રવ્ય છે એ ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્ત હોય તો સત કહેવાય. પછી આત્મા દ્રવ્ય ગુણ પર્યાય વાળો છે, પણ ઉત્પાદ વ્યય દ્રવ્ય પણ લેવાનું ખરું. બરાબર છે, સરસ. પછી શુદ્ધ આત્મા કોનાથી રહિત છે? બોલો શિલ્પાબેન. પેલા અનમ્યુટ કરો. કઈ વાંધો નહીં. બીજું કોણ બોલશે? રાજેન્દ્રભાઈ બોલો. શુદ્ધ આત્મા કેવો છે? જ્ઞાન દર્શન ચારિત્રથી પ્રતિદિ ના, 3 કર્મોથી. તમારો જવાબ બરાબર છે. હા બોલો. 3 કર્મથી રહિત. દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મથી રહી. બરાબર છે. 6 દ્રવ્યમાં આત્મદ્રવ્ય કેમ અહીંયા મહત્વનો છે?
એનામાં ચેતના શક્તિ છે. હા, ચૈતન્ય સ્વરૂપ છે અને છ દ્રવ્ય પૂતગલ સ્વરૂપ છે, કોઈ અરૂપી છે, એ સ્વરૂપ છે. બરાબર છે. તો આ પહેલી ગાથાનું આપણે થયું. આ બીજી ગાથાનું થોડુંક વિચારી લઈએ. સ્વસમયથી આત્મા કેવો છે? શુદ્ધ સ્વરૂપી આત્મા. ઠીકાણી શુદ્ધ છે. બીજો કોઈ શુદ્ધ. જવાબ? ઉત્પાદ દ્રવ્ય ભેદથી યુક્ત છે. દ્રવ્ય ભેદથી યુક્ત છે. રાજેન્દ્રભાઈ, કયો શબ્દ લાયા? જીવ ઉત્પાદ અને દર્શન જ્ઞાન દર્શન ચરણની સ્થિતિ વાળો છે. અને એ સ્વસમય કહેવાશે. પર સમય કોને કહેવાશે? પરેશભાઈ. લેપિત એટલે કે શુદ્ધ બુદ્ધ થી જુદો પર એટલે પૂતગલ સ્વરૂપ હોય, ઉત્કલ સ્વરૂપ શરીર સ્વરૂપ હોય, કર્મ સ્વરૂપ હોય, એ આત્મા કેવો કહેવાશે? પર. પર સ્વરૂપ કહેવાશે. બરાબર છે. પછી આપણે બે ગાથા થઈ. ત્રીજી ગાથાની અંદર આપણે જે વાત કરી એ 6 અને 5. હા, ત્રીજી ગાથાની અંદર એકત્વ અને વિભક્ત આજે જ સમજાવ્યું છે. એકત્વ કોને કહેવાય? મંગલભાઈ, લતાબેન, એકત્વ કોને કહેવાય? આત્માનો જે ગુણ હોય, આત્મા એકલો હોય એ એકત્વ. એ તો શબ્દથી થઈ ગયું, થોડું વધારે સમજાવો ને. વિરલ શીતલ લખ્યું છે. દોશી બોલો. એક અખંડ પિંડ જે છે ઈ હા, બરાબર છે. એક તો આનંદ ગુણનો સ્વામી છે, અસંખ્યાત પ્રદેશ વાળો છે અને અખંડ છે. અખંડ છે. વિભક્ત કોને કહેવાય? કનુભાઈ. પરદ્રવ્ય જે છૂટો છે તે એ બરાબર, પણ એના હું કર્મનો કરતા નથી, હું કર્મનો ભોગતા નથી કરતા, ભોગલ નથી, હું શરીર સ્વરૂપે નથી, હું મારું કરતા ને ભોગતા, એ ચારથી જે રહિત છે. હાજી, બરાબર છે. બરાબર છે. એનાથી રહિત છે, વિભક્ત છે, એટલે જુદો છે. એકત્વ, મમત્વ, કર્તૃત્વ અને ભોક્તૃત્વ. બરાબર. હા, એકત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ એ ચારથી જે રહિત છે એ વિભક્ત કહેવાશે. સરસ, ખૂબ ઉત્તમ સ્વાધ્યાય થયો. તમને બધાને ગમ્યું હશે. મને તો ખૂબ ગમ્યું છે. બરાબર છે. તમને ગમ્યું હોય તો ખરા હાથ ઊંચો કરજો, દેખાડવા માટે નહીં કરતા, પણ ગમ્યું હોય તો હાથ ઊંચો કરજો, એટલે મને પણ પેલું મોટિવેશન મળે કે બરાબર છે. કોઈ બે હાથ ઊંચા કરે છે. મારી પત્ની તો કે મારે એક ક્વેશ્ચન છે. હા, એ 2 મિનિટમાં લઈએ છીએ. આપણે 2 મિનિટમાં લઈએ છીએ. ઓકે, બરાબર છે. પણ આ સમયસાર ગ્રંથના આ એટલા માટે રિવિઝન કરાવું છું. લખેલું હોય તો મમરાવી શકાય, ન લખેલું હોય ને તો રેકોર્ડ તો થતું જ હોય છે. પણ આપણે લગ્નના ફોટા અને રેકોર્ડ ક્યારે સાંભળતા જ નથી. બરાબર. ક્યારે લગ્નના ફોટા જોયા તમે? નહીં જોયા હોય. મેમરી અંદર જ પડી હશે, પડી સડી ગઈ હશે, અને એના રેકોર્ડમાં જ રહેતું હોય છે. એટલે એને સાંભળવા કરતા લખેલું હોય એને મમરાવું વધારે જરૂર છે. અમારા પંડિતજી એવું કહેતા હંમેશા લાઈવ રહેવું. યંત્ર ઉપર બહુ વિશ્વાસ નહીં કરો. હાર્ડ ડિસ્ક ઉડી જાય તો બધું જતું રહે. લખેલું હશે, ક્યાંય જવાનું નથી. ખ્યાલ આવે? એટલે છે ને, મોબાઈલ નંબર ડાયરીમાં લખેલો હોય ને ક્યારેય ન જાય, કારણ કે ભૂસાવાનો નથી. હવે સિવાય કે ડાયરી બળી જાય, ખોવાઈ જાય, વસ્તુ અલગ છે, પણ હાર્ડ ડિસ્ક તો હોય તો ઉડી જાય ઘણી વાર તો. એટલે લખેલું બહુ કામ લાગે. એટલે ખાસ સ્વાધ્યાયને પ્રાયોરિટી આપી અને 5-10 મિનિટ દરરોજ આ થોડુંક આપણે મમરાઈએ. હું આત્મા છું, મારું આ ચૈતન્ય છે, મારા પ્રગટ કરવાનું છે. આજે ને તો કાલે પ્રગટ થશે. ભલે દ્રવ્યથી બોલશું તો પણ પ્રગટ થશે, પણ થોડી આ યાત્રા કરવા જેવી છે, આ સાધના કરવા જેવી છે. બધી સાધનામાં 5 મિનિટ આપણે દરરોજ આપવાનું. હું કોણ છું? બસ આટલો જ પ્રશ્ન પૂછવાનો. મારો આત્મા કેવો નિર્મલ પવિત્ર છે. ભગવાને કેટલું સરસ મજાનું મને આપ્યું છે, કેવું સરસ મજાનો આત્મા આપ્યો છે, કેટલું ધર્મમય છે, કેવો જ્ઞાનમય છે. આ જો આપણે વિચાર કરીએ ને તો બધા પ્રત્યેનો રાગ દશા ઉતરે. પુત્ર સેવા ના કરતો હોય તો આપણને દ્વેષ થાય, પણ રાગ જ ના હોય તો દ્વેષ ક્યાંથી થાય? એટલે અંદર પ્રવેશ થઈ ગયો પછી કશું રહે નહીં. આખું નગરી બળતી હોય ને તો મિથિલાના રાજા જે છે નમી, એનું રૂવાટો ના ફડકે, કેમ કે પોતાનું માનતા જ નતા. મિથિલા ડજ્જ માનોપી, મિથિલા બળતી હોય તો પણ નમી રાજા છે મારું કઈ નથી બળતું. એ ભાવ ક્યારે ઘૂંટાય? દરરોજ આવીને આત્મસાત કર્યો હોય. કેતુલભાઈ શાસ્ત્રમાં લખ્યું છે મૃત્યુનો દરરોજ વિચાર ના કરો. આપણને આશ્ચર્ય થાય
પણ જે સનાતન સત્ય છે, જે આવવાનું જ છે, ક્યારે એ તો આવવાનું છે, એની આપણે પ્રેક્ટિસ કરીએ ને તો તે વખતે આપણે અઘરું ના લાગે. આઈ જા ભાઈ, તું આઈ જા, તારું ચૂકતે કરીને જતો. બરાબર છે. હા બોલો રાજેન્દ્રભાઈ. હવે ગઈકાલે આપણે વાત કરેલી કે આત્મા ધ્રુવ, અચળ અને નિરૂપમથી યુક્ત છે. તો નિરૂપમ નો મિનિંગ શું લેવાનો અહીંયા? કોઈ પણ પ્રકારની ઉપમા આત્માને આપી શકાતી નથી. આત્મા સૂર્ય જેવો છે તો કે ના, આત્મા ચંદ્ર જેવો છે તો ના, આત્મા સમુદ્ર જેવો છે તો ના, આત્મા આત્મા છે. એટલે કીધું રામ રાવણ યુદ્ધ, રામ રાવણ ઈવ. એગ્રીકલ્ચર લઈ લીધું. રામ અને રાવણ યુદ્ધ રામ રાવણ જેવું છે, એને બીજાની ઉપમા નથી આપી શકાતી. એમ આત્માને કોઈની ઉપમા નથી આપી શકાતી. સિમિલર દ્રવ્ય કોઈ મળતું નથી આત્મા જેવું, એટલે એને ઉપમા આપી શકાતી નથી. બરાબર છે. ખૂબ સુંદર. સુનિલભાઈ, એક ક્વેશ્ચન. આજે તમે જે કીધું સ્ટાર્ટિંગમાં કે 14મા ગુણસ્થાનકનો જીવ જે છે ઈ કોણ પૂછી રહ્યું છે? નિશ્ચયથી અચ્છા, વિરલ હા. બોલું છું. હાજી. સોરી. શુદ્ધ નિશ્ચયની અપેક્ષાએ નિશ્ચયની શુદ્ધ અપેક્ષા નિશ્ચયની અપેક્ષાએ તો ઈ શુદ્ધ જ છે ને, ના, કારણ મુક્ત નથી. એ તો નિગોદમાં શુદ્ધ જ છે, હા, પણ સ્વરૂપથી અને સત્તાથી વિચારો. અત્યારે સ્વરૂપથી શુદ્ધ છે, સત્તાની અપેક્ષાએ શુદ્ધ છે, પણ સ્વરૂપની અપેક્ષાએ શુદ્ધ છે. સ્વરૂપ તો શુદ્ધ જ થયું કે નહીં? ના, તો ભાઈ સિદ્ધ ગતિમાં ને આ જીવમાં કોઈ ભેદ જ નથી રહેવું થયું. એટલે અત્યારે ખાલી કર્મના કારણે તો ખાલી શુદ્ધ ના કહેવાય ને. હું એ તો વાત કરું. એ વ્યવહારનું કથન ન થઈ ગયું. એક પણ કર્મનો ઉદય જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી જીવ સંપૂર્ણ અરૂપી પ્રગટ નથી થયો. બરાબર છે. તમે એક્ઝામ્પલ પહેલા આપ્યું હતું કે દૂધમાં પાણી ભેળવીએ તો દૂધ જે છે એવું ને એવું જ રહે છે, ભલે પાણી ભેળવું. તો આમાં ભલે કર્મ છે, દૂધ સ્વરૂપે નથી રહેતું. એની શક્તિ હનાય છે, એનું સ્વરૂપ હનાય છે, એનું ગુણધર્મ હનાય છે. દૂધમાં પાણી ભળે ને એટલે એનું સ્વરૂપ નષ્ટ થઈ ગયું. એને પછી તમે એમ નહીં કે ચોખ્ખું દૂધ છે, એ શબ્દમાં ફેર પડી જશે. પાણી વાળું દૂધ છે એવું બોલાશે. એ વ્યવહારથી આ થયું કે નહીં, એટલે એવું કન્ફ્યુઝન થઈ ગયું કે તો નિશ્ચયથી તો દૂધ તો પોતે પછી શું શુદ્ધ જ થયું? છે. તો પછી શું થયું? તો કોઈ યાત્રાનો આપણે શુદ્ધ જ છે અત્યારે તો નિશ્ચય નહીં, બરાબર છે. તો અત્યારે જે પ્રગટ જે છે ને, પ્રગટની અપેક્ષા એ વાત છે કે એટલે- પ્રગટ હજુ શુદ્ધ સ્વરૂપ થયું નથી. અચ્છા. કારણ કે કર્મનો ઉદયથી હજુ આયુષ્ય નામ કર્મ ઉદય ચાલુ છે. આત્માના પ્રદેશ ઉપર જ છે ને. બરાબર. એટલે સંપૂર્ણ શુદ્ધ કહેવાય કે ન કહેવાય આપણી વાત છે. પ્રગટથી તો કે નથી, હજુ કર્મનો ઉદય ચાલે છે, કર્મના સત્તા છે. એ જ્યારે સંપૂર્ણ છૂટી થઈ જશે ત્યારે એ શુદ્ધ બુદ્ધ નિરંજન નિરાકાર સંપૂર્ણ કહેવાશે. એટલે સિદ્ધની અપેક્ષાએ હજુ આ જીવ એ કેવો છે તો કે અશુદ્ધ છે. કોની અપેક્ષાએ વાત કરી રહ્યા છે? સિદ્ધ. નિશ્ચય. હા, બરાબર છે. અને તમે બોલ્યા હતા 14મા ગુણ સ્થાનકે પહોંચીને કયા 5 અક્ષર બોલે પછી જીવ ક્ષેત્રે જાય? ના, બોલવાનું નથી હોતું, એટલો કાર્ડ લેવાનો છે. બોલવાનું તો કોઈ બોલતું નથી, પણ એટલા સમયમાં જીવ આત્મામાંથી છૂટો પડે છે. અ ઈ ઉ રૂ લૃ. અ ઈ ઉ રૂ લૃ સંસ્કૃતના શબ્દ છે. અ ઈ ઉ રૂ અને લૃ. બરાબર છે. બોલો બીજો કોઈ પ્રશ્ન? હવે છેલ્લે તો બધા પોતાના મોઢા બતાવી દો ભાઈ. ચંદ્રિકાબેન, કશ્મીરાબેન, સેક્રેટરી પણ પોતાનું મોઢું બંધ રાખ્યું છે. મોનાબેન, વિપુલભાઈ, નીરુબેન, ધર્મી. કઈ વાંધો નહીં, ચાલો. તો સરસ. ધીરેનભાઈ તો ફેસ ઓપન કર્યો, કઈ વાંધો નથી. હા, તો વિપુલાબેન ક્યાં ખોવાઈ ગયા તમે? પેલા તમે હતા શરૂઆતમાં વસા. કઈ વાંધો નહીં, સારું. બોલો બીજો કોઈ પ્રશ્ન છે? કોઈ પ્રશ્ન નથી ને? આવતીકાલે પાછો આજ આપણી વિષયમાં સ્વાધ્યાય છે. બરાબર છે. નમો અધ્યાત્મ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાણમ, નમો લૈસવસાવનમ, એસો પંચનમ કરસવ પાવપનાસન મંગલાણમ ચ સવેસિમ પરમમ હવૈ મંગલમ. બોલો પ્રભુ શાસનની જય હો. ખૂબ ખૂબ અનુમોદના સમીરભાઈ. ખૂબ જ સુંદર અને મજા આવી ગઈ. આવતીકાલે ફરીથી આપણે આ જ ટાઈમે 8 વાગે મળીશું.
14 છે. પ્રતિક્રમણ કરવા ભાગ્યશાળી જો બને તો થોડું વહેલું આરંભી લેજો, તો સ્વાધ્યાયમાં સંખ્યા પણ થાય અને આપણે બધા સાથે મળી શકીએ. આવતીકાલે 8 વાગે. જય જિનેન્દ્ર. ચાલો, પ્રણામ. જય જીનેન્દ્ર. પ્રણામ સમીરભાઈ. પ્રણામ 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 સમીરભાઈ. પ્રણામ પ્રણામ કનુભાઈ, બધાને પ્રણામ. જિનેન્દ્ર તમારે જો પ્રણામ પ્રણામ.